હમણાં છેલ્લું પેપર ગયું ને, શેનું હતું, જીપીએસસી નું પેપર હતું. એની અંદર બૌદ્ધ અને જૈન ધર્મના વિધાનો પૂછેલા હતા કે બૌદ્ધ ધર્મ વાળા જે હતા એ પુનર્જન્મની અંદર માને છે કે નથી માનતા. પછી જે એમનો જે અહિંસાનો જે માર્ગ જે રહ્યો અથવા તો મધ્યમ માર્ગ જે રહ્યો, આ મધ્યમ માર્ગ ખરેખર બૌદ્ધ ધર્મનો છે કે જૈન ધર્મનો છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ બૌદ્ધ અને જૈન આ બંને ધર્મની અંદર તમે ઘણી વાર વાંચ્યું છે, પણ બંનેની અંદર શું થાય કે મિક્સ થઈ જતા હશે. કેમ કે એકની પત્નીનું નામ યશોધરા છે અને એકનું યશોદા છે. હવે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો પછી પ્રશ્ન થાય કે યશોધરા ક્યાં હતી ને યશોદા ક્યાં હતી, થાય આવું. તો બૌદ્ધ અને જૈન ધર્મની અંદર કેમ એવું થાય છે કે આપણે ડાયરેક્ટ થિયરી ગોખવા, ડાયરેક્ટ આપણે એમસીક્યુ જે રહ્યા અથવા તો વન લાઇનર જે રહ્યા, વન લાઇનર ડાયરેક્ટ ગોખવા જશો અને પછી આ બધું શું થઈ જાય છે, મિક્સ થઈ જાય છે. પહેલા આપણે જોવો તો આજે પ્રાચીન ભારત જે હતું, આ પ્રાચીન ભારતની અંદર અહીંયા જે હતું, આ વચ્ચે જે હતું આ મગધ હતું. મગધની આ બાજુ પૂર્વની બાજુ જોવા જાય તો અંગ હતું, આ બાજુ વજ્જી હતું, પછી કૌશલ હતું, દક્ષિણની અંદર હતું અસ્મક હતું ને આવું કંઈ. બધે યાદ રાખવાની જરૂર નથી, પણ આ બૌદ્ધ ધર્મનો ફેલાવો શા માટે થયો અને જે પ્રાચીન ભારત કહેવાય છે, આ પ્રાચીન ભારતની અંદર બે જ મુખ્ય ધર્મો મહત્વના રહ્યા. કયા કયા? તો એક હતો બૌદ્ધ અને બીજો હતો જૈન. કેમ આ બંને ધર્મોનું એ ટાઈમે પ્રભુત્વ વધારે થયું? તો તમે જોજો કે ભાઈ જે પ્રાચીન ભારતનો જે ઇતિહાસ રહ્યો એની અંદર જે ભાષા જે રહી એ ભાષા કઈ છે? સંસ્કૃત ભાષા છે. આ સંસ્કૃત જે રહી, આ આપણા જે બધા જે ધર્મગ્રંથો જે લખેલા રહ્યા, આ ધર્મગ્રંથો શેની અંદર લખેલા છે? સંસ્કૃતની અંદર. હવે એ ટાઈમે એવું હતું કે જે શિક્ષાનો અધિકાર હતો એ બધા વ્યક્તિઓ જોડે નહોતો. જે ક્ષુદ્ર વ્યક્તિઓ કે દલિત વ્યક્તિઓ હતા, આ વ્યક્તિઓ જોડે શિક્ષાનો અધિકાર નહોતો. તો એ આ જે ગ્રંથો જે હતા, આ ગ્રંથોને વ્યવસ્થિત રીતે વાંચી નતા કહેતા અને એની અંદર જે ઉપદેશ લખેલો છે એને પોતાની રીતે ગ્રહણ નતા કરી કહેતા. પણ આ જે બૌદ્ધ અને જૈન ધર્મ હતા, આ બૌદ્ધ અને જૈન ધર્મનો મુખ્ય એક પ્લસ પોઈન્ટ કયો હતો કે એમણે જે બધા ઉપદેશો આપ્યા છે ને એ ત્યાંની જે લોકલ લેંગ્વેજ હતી, આ લોકલ લેંગ્વેજની અંદર આપેલા છે. એ ટાઈમે આ જે પ્રદેશ રહ્યો, આ પ્રદેશોની અંદર પાલી અને માગધી આ બંને ભાષાઓનું પ્રભુત્વ હતું. એટલે લોકોને આ જે બૌદ્ધ અને જૈન ધર્મના જેટલા મુનિઓ જે થઈ ગયા, એમણે ઉપદેશ કઈ ભાષાની અંદર આપ્યો? કાં તો પાલી ભાષા સિલેક્ટ કરી, કાં તો માગધી ભાષા સિલેક્ટ કરી. બીજું કે આ જે બંને ધર્મો જે હતા, બૌદ્ધ અને જૈન, એની અંદર લિંગ ભેદની વ્યવસ્થા નથી. શેની વ્યવસ્થા નથી? કે એમાં આ રીતે જે આપણે જે હિન્દુ ધર્મની અંદર 4 પાર્ટ પાડેલા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. તો આ શૂદ્ર અને વૈશ્ય જે હતા એ આપણા હિન્દુ ધર્મની અંદર એમને થોડી ઉતરતી કક્ષાના ગણવામાં આવતા. પણ આ જે બૌદ્ધ અને જૈન ધર્મ જે રહ્યા, આ જૈન ધર્મની અંદર આ રીતે આવા કોઈ પાઠ પાડેલા નતા. એટલે પબ્લિક શું થઈ, જે નીચેની કાસ્ટ જે હતી એ શું થઈ, આ બંને ધર્મોથી એટ્રેક્ટ થઈ અને એટલા માટે કરીને પ્રાચીન ભારતની અંદર આ બંને ધર્મોનું પ્રભુત્વ શું થયું? વધ્યું. હવે આ ઈસવીસન પૂર્વેની 7મી સદી આપણે ગણવા જો, 7મી સદી, તો ભારતની પરિસ્થિતિ કેવી હતી? તો વંશો આપણે જોવા જઈએ તો ભગવાન બુદ્ધનો સમયગાળો આપણે જોવો તો એ સમયગાળા દરમિયાન એક આર્યક વંશ હતો, પછી શિશુનાગ વંશ. આ બૌદ્ધ ધર્મનો ફેલાવો કઈ રીતે થયો એ આપણે જોવા. પછી આવે છે નંદ વંશ. આ મુખ્ય 3 વંશો હતા: આર્યક વંશ, શિશુનાગ વંશ અને નંદ વંશ. આર્યક વંશની સ્થાપના પૂછે તો આર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? તો બિંબિસારે. પરીક્ષામાં પૂછાય કે ભાઈ આર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? તો બિંબિસાર. આ બિંબિસાર જે હતો, આ બિંબિસાર મગધની અંદર હતો. પછી બિંબિસાર પછી એનો પુત્ર જે હતો એ હતો અજાતશત્રુ. અજાતશત્રુ. આ બૌદ્ધ ધર્મના વિકાસની અંદર આ બંને વ્યક્તિઓએ બહુ મોટો ફાળો આપ્યો છે. કેમ? તો કે ભાઈ એમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો હતો. તો એમના કારણે જ પછી જે આર્યક વંશ કહેવાય છે, આર્યક વંશ પછી આવ્યો શિશુનાગ વંશ. આનો છેલ્લો રાજા કોણ હતો? આર્યક વંશનો છેલ્લો રાજા ના, આર્યક વંશનો છેલ્લો રાજા કોણ હતો?
ભારતનો ઇતિહાસ વાંચ્યો? આર્યક વંશનો છેલ્લો રાજા કોણ હતો? શિશુનાગ વંશની સ્થાપના કોણે કરી? એટલું તો આવડશે ને? શિશુનાગ વંશની સ્થાપના કોણે કરેલી? શિશુનાગે કરેલી. આટલું મગજ દોડા. પરીક્ષા પછી શિશુનાગ ઓપ્શનમાં આપેલો હોય ને તો આપણને પ્રશ્ન કયો થાય કે પરીક્ષાવાળા આટલા ગોડા હશે કે એમણે શિશુનાગ વંશની સ્થાપના શિશુનાગ મૂકી દીધું છે. અમુક આટલું એક્સ્ટ્રા વિચારતા હોય. તો શિશુનાગ વંશની સ્થાપના કોણે કરી? તો શિશુનાગે કરી. પછી નંદવંશ આવે છે. આ નંદવંશના સ્થાપક કોણ હતા? મહાપદ્માનંદ. કોણ હતા? મહાપદ્માનંદ. અને મહાપદ્માનંદ પછી છેલ્લો નંદ વંશનો અંતિમ શાસક કોણ હતો? તો ધનાનંદ હતો. કોણ હતો? ધનાનંદ. આપણે જયારે ચંદ્રગુપ્ત મૌર્ય વાળી સિરિયલ જોતા હશો તો એમાં બતાવ્યું છે કે ભાઈ આ ધનાનંદ જે રહ્યો એ જે ચાણક્ય જે રહ્યા ચાણક્યને અપમાનિત કરે સભાની અંદર, અને પછી ચાણક્ય કોને શોધીને લાવે છે? ચંદ્રગુપ્ત મૌર્યને. અને પછી એના પછી મૌર્ય સામ્રાજ્યની શરૂઆત થાય. આ સમયગાળા દરમિયાન આપણે જો તો આજે બિંબિસાર હતો, પછી અજાતશત્રુ હતો, અને શિશુનાગ વંશ દરમિયાન અને કુષાણ વંશ દરમિયાન પણ જે બૌદ્ધ ધર્મ હતો એ વધારે એનું શું થયો? પ્રચાર થયો. હવે આ જે કૌશલ જે રાજ્ય હતું, આ કૌશલનો રાજા જે હતો એ પ્રસેનજીત હતો. કૌશલનો રાજા કોણ હતો? પ્રસેનજીત. તો આ પ્રસેનજીત જે હતો એણે આ જે મગધનો જે રાજા જે હતો એ હતો અજાતશત્રુ. આ અજાતશત્રુએ શું આઈડિયા કરી હતી કે ભાઈ આજુબાજુના જેટલા જે 16 મહાજનપદો રહ્યા, 16 મહાજનપદોને તાબાની અંદર કરવા માટે આ વ્યક્તિ એક સ્કિલ લાવ્યો હતો. શું લાવ્યો હતો? કે આજુબાજુના જેટલા મહાજનપદો જે છે કે જે મગધના આધિપત્ય નથી સ્વીકારેલું, એમની કન્યાઓ સાથે શું કરી લેવાના? લગ્ન કરી નાખવાના. એટલે હવે જમાઈ ઉપર તો કોઈ હાથ ઉપાડવાનું નથી. તો એણે શું કર્યું? તો આ પ્રસેનજીતની જે બેન જે હતી, આ પ્રસેનજીતની બેનનું નામ હતું કૌશલા. આ કૌશલા જોડે શું કરી નાખે? લગ્ન કરી નાખે. વિચાર, એની સ્ટ્રેટેજી કેવી હતી કે આપણે અહીંયા ગુજરાત છે અને બાજુનું રાજસ્થાન આપણે લેવું હોય, અને રાજસ્થાનના રાજાઓ આપણને ભાવ ના આપતા હોય, શું કરવાનું કે રાજસ્થાનના રાજાની છોકરી જોડે લગ્ન કરી નાખવાના. એટલે બંને વચ્ચે શું થઈ જાય? મૈત્રી સંબંધ થઈ જાય. અને આવું થાય એટલે પછી રાજસ્થાનનો રાજા હવે ગુજરાતનો શું થઈ ગયો? વેવાઈ થયો કે ના થયો? તો હવે વેવાઈ ઉપર કોઈ હાથ ઉપાડે? તો આ જે અજાતશત્રુ જે હતો, અજાતશત્રુએ આવો આ રીતે એણે કર્યું હતું કે ભાઈ આજુબાજુના જેટલા જે વજ્જી જે હતા, કૌશલ હતું, મગધ હતું, તો જેટલા પ્રદેશો હતા, નજીકના પ્રદેશો કે જે યુદ્ધથી તાબે થાય એમ નતા. શેનાથી તાબે થાય એમ નતા? યુદ્ધથી. તો એના માટે એણે શું કર્યું? તો લગ્નના સંબંધો બાંધ્યા. અને લગ્નના સંબંધો બાંધ્યા એટલે આ જે છેલ્લા જે 16 મહાજનપદ હતા, આ 16 મહાજનપદની અંદર છેલ્લે મુખ્ય કૌશલ અને મગધ આ બે રહ્યા હતા. કૌશલ અને મગધ. ટોટલ 4 વંશો મુખ્ય હતા. આ જે રાજપદો જે હતા, મહાજનપદો જે હતા, એની અંદર 4 હતા. કયા કયા? તો કૌશલ, મગધ, ત્રીજું હતું અવંતી, અને ચોથું હતું વત્સ. જ્યારે છેલ્લે આ બધા યુદ્ધ જ્યારે પત્યા અને આ લગ્નોની જે આખી પ્રથા પતી, એના પછી આએ હરીફાઈમાંથી નીકળી ગયું હતું. ખાલી કોણ રહ્યું હતું? એક કૌશલ રહ્યું હતું ને એક મગધ રહ્યું હતું. તો કૌશલ જોડે એણે શું કર્યું? અજાતશત્રુએ તો એની બેન જોડે શું કરી નાખે? લગ્ન કરી નાખ્યા. એટલે હવે સત્તાની અંદર મુખ્ય કોણ રહેશે? મગધ રહેશે. મુખ્ય 4 હતા. આ જે મહાજનપદો જે મગધથી નજીક જે મુખ્ય જે મોટા જે મહાજનપદો હતા, કેટલા હતા? તો 4 હતા. કયા? કૌશલ, મગધ, અવંતી અને વત્સ. આ 4 હતા. આ બંને જે રહ્યા એ આ સ્પર્ધાની અંદર ટકી ના શકે. એમના જે યુદ્ધની જે એમના જોડે જે સ્ટ્રેટેજી હતી એના આધારે મગધ જોડે ટકી ના શક્યો. એ ખાલી કૌશલ જે હતું, આ કૌશલ એને સ્પર્ધા આપી કે એમ હતું મગધને. પણ એણે શું કર્યું અજાતશત્રુએ? તો પેલી જે કૌશલા જે હતી, આ કૌશલા જોડે શું કરી નાખ્યું? લગ્ન કરી નાખ્યો. અને હવે સૌથી મુખ્ય રાજ્ય કોણ રહેશે? 6ઠ્ઠી થી ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી અને 7મી સદી દરમિયાન જો મુખ્ય રહે તો કોણ રહેશે? તો મગધ રહેશે. મગધનો જે રાજા હશે એ શું કરશે? તો આજુબાજુના જેટલા જે મહાજનપદો જે રહે એના ઉપર શું કરશે? રાજ કરશે. પડી આટલા બધી ખબર? એને મગધનો ઉત્કર્ષ કહેવાય. શું કહેવાય? મગધનો ઉત્કર્ષ. આખી જે ઘટના જે રહી એને શું કહેવાય છે? મગધનો
ઉત્કર્ષ આ ક્યારે ઘટના બની? તો ઈસવીસન પૂર્વે 707મી સદી અને 6ઠ્ઠી સદી દરમિયાન આખી આ ઘટના બની. એનું લાવો હો કઈ. હવે બૌદ્ધ ધર્મની અંદર આપણે જુઓ તો મગધના સમયગાળા દરમિયાન બૌદ્ધ ધર્મનો વિકાસ આપણે જુઓ તો એક શુદ્ધોધન કરી અને નેપાળનું અત્યારે જે કપિલવસ્તુ કહેવાય છે, નેપાળનું કપિલવસ્તુ, આ કપિલવસ્તુના રાજા હતા. કહેવામાં આવે છે કે ભાઈ એ ટાઈમે કપિલવસ્તુની અંદર 7,708 રાજાઓ હતા. કેટલા? એક જ ટાઈમે. વિચારો તમે, આ કઈ રીતે પોસિબલ હોય? કોઈ એક રાજ્ય છે અને આ રાજ્યની અંદર રાજાઓ કેટલા છે? 7,000 રાજાઓ. આ પોસિબલ કઈ રીતે છે વિચારો તમે. તો એની અંદર એવું હતું કે રાજ્યની અંદર જેટલી લાયક વ્યક્તિઓ હતી એ બધી શું ગણાતી? રાજાઓ ગણાતી. અને આ જ રાજાઓનો મુખ્ય એક રાજા રહેતો અને આ જે મુખ્ય રાજા કોણ હતો? તો શુદ્ધોધન હતો. આ ખરી લોકશાહી આ હતી. અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો વડાપ્રધાન કોણ છે? મોદી સાહેબ એકલા જ છે. પણ આ ટાઈમે જો નરેન્દ્ર મોદી હોત તો 7,708 મોદીઓ હોત. વિચારો તમે. આ એકને સહન નથી કરી ગયા, ત્યાં 7,000 મોદીઓ બેઠા હોત. તો આ જે શુદ્ધોધન જે હતા એમણે આ નેપાળનું જે કપિલવસ્તુ જે કહેવાય છે, આ કપિલવસ્તુ નગરના શું હતા? રાજા હતા. આપણે ભારતનો નકશો જોઈએ તો આ બાજુના ભાગમાં શું છે? નેપાળ. તો અહીંયા આપણે જોવા જ નકશાની અંદર તો અહીંયા શું આવેલું છે? મગધ આવેલું છે. અહીંયા આપણે જોઈએ કે કૌશલ આવેલું છે. આ મગધ અને કૌશલના ઝઘડા જે હતા એ વારંવાર વધી રહ્યા હતા. એટલા માટે કરી અને આ મગધની નજર ક્યારે કપિલવસ્તુ ઉપર પડી. આ કપિલવસ્તુ સ્વતંત્ર કેમ રહ્યું? એ ટાઈમે આજુબાજુના બધા પ્રદેશો મગધે જીતી લીધા હતા, પણ આ રાજ્ય જે હતું એ સ્વતંત્ર કેમ રહેલું? તો આજે કૌશલ અને મગધના વારંવાર શું હતા? ઝઘડા થતા હતા. એટલા માટે કરીને આ મગધના રાજાઓને ક્યારે એવો ટાઈમ મળ્યો જ ના કે ભાઈ આ નેપાળનું આ જે કપિલવસ્તુ જે નગર રહ્યું એને શું કરે? જીતી ગઈ. તો એટલા માટે કરીને એ ટાઈમે કપિલવસ્તુ જે હતું એ કેવું હતું? સ્વતંત્ર હતું. તો આ કપિલવસ્તુ જે હતું રાજ્ય જે હતું એના રાજા શુદ્ધોધન હતા. ત્યાંથી નીકળતી હતી એક નદી. એ નદીનું નામ છે રોહિણી નદી. રોહિણી નદી ક્યાં આવી? તો નેપાળની અંદર. આ રાજા પોતે ત્યાં રાજ કરતા હતા. ઘણા ટાઈમથી એમના જે પત્ની જે હતા, પત્નીને પુત્રની પ્રાપ્તિ નથી થતી. પણ એકવાર પેલા એમના લગ્ન કરી દે ને પછી પુત્ર લાવે. આ જે શુદ્ધોધન જે હતા, શુદ્ધોધન જુવાન થયા. એમના માટે છોકરી શોધવાની જે કવાયત હતી એ કવાયત હાથ ધરવામાં આવી. સામેની આ જે રોહિણી નદી છે, આ રોહિણી નદીને સામે જે કોલીનગર કરીને એક બીજું નાનું એક એવું રાજ્ય હતું. કયું નગર? કોલીનગર. તો આ કોલીનગરની અંદર જે આ જે ગામ હતું ત્યાંના જે રાજા જે હતા એને 2 પુત્રીઓ હતી. એકનું નામ હતું મહામાયા અને બીજીનું નામ હતું ગૌતમી. 2 પુત્રીઓ હતી, મહામાયા અને ગૌતમી. આ જે શુદ્ધોધન હતા એમને બંને છોકરીઓ બતાવવામાં આવી ગઈ કે ભાઈ આ બંનેમાંથી તમને જે ગમતી હોય એ છોકરી જોડે તમે શું કરી નાખો? લગ્ન કરી નાખો. તો શુદ્ધોધન જે હતા એમને કોણ ગમી જાય છે? મહામાયા. અને મહામાયા જોડે એમને શું કરાવવામાં આવે છે? લગ્ન થાય. એટલે હવે પતિ અને પત્ની કોણ છે? આ 2 થેક ના થયા? થોડું ક્લિયર કરજો મગજની અંદર કે શુદ્ધોધન અને મહામાયાના શું થયા છે? અહીંયા લગ્ન થયા છે. શુદ્ધોધન, વેડ્સ, મહામાયા આવી પત્રિકા અત્યારે છપાઈ છે. આ બંનેના શું થયા? લગ્ન થયા. લગ્નના ઘણા ટાઈમ સુધી એમને પુત્રની પ્રાપ્તિ નથી થઈ. પણ એકવાર જ્યારે આ મહામાયા પોતાના રૂમની અંદર ઊંઘતો હતો તો એ જ ટાઈમે એમને એક સપનું આવે છે. સપનાની અંદર એક 6 કિરણ વાળો ઉપરથી એક આકાશનો તારો પૃથ્વી ઉપર પડતો એમને નજરે ચડે છે. અને જ્યારે એ પૃથ્વીની સપાટી ઉપર પડે છે કે ધરતી ઉપર પડે છે ત્યારે જે તારો જે રહ્યો આ તારો શું બની જાય છે? એક હાથી બની જાય. શું બની જાય? એક સફેદ કલરનો હાથી બની જાય.
હવે આ હાથી જે રહ્યો એ હાથી ત્યાંથી જમીન ઉપરથી ધીરે ધીરે એમના રૂમની અંદર આવે છે. આ બધું સપનું છે. તો કૌશલા સપનાની અંદર દેખે છે કે ભાઈ હાથીના સૂંઢની અંદર એક સફેદ કમળ. શું છે? સફેદ કમળ છે. આ હાથી જે રહ્યો એ આ જે મહામાયા રહ્યા એમની પથારી જે હતી, એમનો જે રૂમ જે હતું એની 3 ચક્કર લગાવે, પ્રદક્ષિણા કરે છે 3 વાર. અને દક્ષિણ બાજુના ભાગથી આ મહામાયાનો જે ગર્ભ જે હોય છે, આ મહામાયાના ગર્ભની અંદર આ હાથીનો શું થાય છે? પ્રવેશ થાય. મહામાયાની તરત ઊંઘ ઉડી જાય છે. એ તરત ને તરત કોને જગાડશે? હવા સુધી વેઇટ ના કરે, કેમ કે સપનું ભૂલી જવાતું હોય. અમુક વાર આપણને મોટો ખજાનો દેખાય, પછી સવારમાં યાદ આવે કે ભાઈ આજે ખજાનાનો જે મુખ્ય સ્થળ હતું એ ભૂલી જવાનું. તો આ જે મહામાયા જે હતા, મહામાયાએ તરત શુદ્ધોધનને જગાડ્યા કે આવું સપનું આવ્યું છે. મહામાયા દોડમાં નીચે એમણે જે શુદ્ધોધન હતા એમણે કીધું કે ભાઈ હાલ પૂરતી ઉઈ જતું, સવારમાં ખાલી યાદ રાખજે કે આવું કંઈક સપનું આવ્યું હતું સવારની અંદર. રાજા હોય તો શું કરતા હોય? તો જે બધા જે જ્યોતિષીઓ જે હોય આ જ્યોતિષીઓને બોલાવતા હોય. તો બીજા દિવસે સવાર પડે અને બધા જ્યોતિષીઓને શું કરવામાં આવે છે? બોલાવવામાં આવે છે. આ જ્યોતિષીઓ એવી ભવિષ્યવાણી કરે છે કે દર ફેરે પડી જાય. આ જ્યોતિષીઓ એવી ભવિષ્યવાણી કરે છે કે આ જે મહામાયા જે રહ્યા, મહામાયાના ગર્ભની અંદર એક ચક્રવર્તી પુત્ર સર્જાઈ રહ્યો છે. એમને ટૂંક જ સમયની અંદર ગર્ભ રહેશે અને પછી એક ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થશે. રાજા અને રાણી ઘણા બધા ખુશ થઈ ગયા. રાજ્યની અંદર આખો ઢંઢેરો પીટાયો અને જે ફંક્શન જે હતું આખું ફંક્શન જે હતું એ કર્યું ત્યાં. હવે 9 મહિનાનો સમયગાળો થયો પણ હજુ સુધી પુત્રની પ્રાપ્તિ ના થઈ. એ પોતે ગર્ભવતી છે પણ 9 મહિનાનો સમયગાળો થયો પણ તોય પુત્રની પ્રાપ્તિ ના થઈ. એટલે હવે રાજાને ટેન્શન થઈ. 9.5 મહિના થયા કે ભાઈ 9 મહિને તો જે ડિલિવરી હોય એ થઈ જવી જોઈએ. તો હવે આ જે શુદ્ધોધન હતા, શુદ્ધોધનને થયું કે હવે જે આ રાણી જે રહી, આ રાણીને પોતાના મહેલની અંદર રાખીએ એના કરતી એના પિયર મોકલી દેવી જોઈએ. ડર તો હોય ને પેલાને, ભલે રાજા રહ્યો પણ કદાચ કંઈક થઈ જાય, 9.5 મહિના થઈ ગયા અને હજુ ડિલિવરી નથી થઈ અને રાણીને કંઈક થઈ જાય તો ભાઈ પિયર પક્ષવાળા તો ચડી બે કે ભાઈ તમે જ કંઈક કરી નાખ્યું, ખોટી જગ્યાએ ડિલિવરી કરાવી છે, કે દવા ખોટી જગ્યાએ ચાલુ છે. તો આ જે મહામાયા જે હતા, મહામાયાને કીધું કે ભાઈ તમે તમારા પિયર જતા રહો. એમનું પિયર કયું? તો કોલીનગર. તો આ કોલીનગર જવા માટે રવાના થાય છે અને વચ્ચે જ ત્યાંથી કપિલવસ્તુથી કોલીનગર જતા હોય છે. વચ્ચે જ એક લુંબીની વન આવે છે. આ લુંબીની વનની સુંદરતા થોડી વધારે હોય છે, એટલા માટે કરી અને આ જે વિશ્રામ ખાવા માટે કરી અને આ જે વન રહ્યું, આ વનની અંદર ત્યાં રોકાય છે અને પછી એમને પ્રસવ પીડા થાય છે. અને આ વનની અંદર જ, લુંબીની વનની અંદર જ અમુક જગ્યાએ કીધું છે કે પીપળાનું વૃક્ષ હતું, અમુક જગ્યાએ એમ કહે છે કે ભાઈ સાલનું વૃક્ષ હતું. આ વૃક્ષની નીચે જ એમની જે મહામાયા જે હોય છે એમની ડિલિવરી થાય છે અને છોકરાનું નામ, જે છોકરો હતો આ છોકરાનો જન્મ થાય છે. આ છોકરાનું નામ પાડે છે સિદ્ધાર્થ. હવે તમે મને કહો કે આ હવે એના પિયર જશે કે પાછી આવશે? છોકરીની ડિલિવરી થઈ ગઈ છે, એ પિયર જશે કે પાછી આવશે? બેનો છોકરાનો જન્મ થઈ ગયો છે તો એ હવે એના પિયર જશે કે પાછી ઘરે આવશે? રાજા શું કરશે? તમે એમ વિચારો કે એ સમયની રાણી જે રહી એ તમારી બેનપણી હતી. તો આ જે રાણી જે રાજાને ખબર પડી શુદ્ધોધનને કે ભાઈ છોકરાનો જન્મ થઈ ગયો છે, છોકરો એમ કેમ છે, તો તાત્કાલિક ત્યાં કહેણ મોકલાવે છે કે ભાઈ પિયર જવાની જરૂર નથી, પિયરની અંદર ખાવાનું કઈ નથી, એટલે તું પાછી ક્યાં આવે? પોતાના રાજ્યની અંદર બોલાવે છે. એટલે ફરીથી આ જે મહામાયા જે એ ક્યાં આવશે? ક્યાં આવશે? પોતાના સાસરિયાની અંદર. કઈ જગ્યાએ? તો કપિલવસ્તુની અંદર. રાજ્યની અંદર ફરીથી ઉત્સવોની તૈયારી ચાલુ થાય છે અને મોટા પાયે આખું આયોજન થાય છે. અને આ પહેલા સમયની અંદર એવું હતું કે ભાઈ કોઈ પુત્રનો જન્મ થાય તો બધા જ્યોતિષીઓને બોલાવવામાં આવતા અને પછી એમને કહેવામાં આવતું કે ભાઈ છોકરાનો હાથ જોઈ અને તમે કહો કે એનું ભવિષ્ય શું છે, આગળ જઈ અને કેવા કામ કરશે. તો આ રીતે
આખું જે આયોજન થયું હતું એની અંદર આ જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા અને એની અંદરથી કાળદેવ કરીને એક જ્યોતિષ હતો. આ જ્યોતિષે 2 ભવિષ્યવાણી કરી. આ જ્યોતિષે કેટલી ભવિષ્યવાણી કરી? 2 ભવિષ્યવાણી કરી. પેલા કેમ કે પેલા સારી ખબર આપું કે ખરાબ ખબર આપું, આવો પ્રશ્ન છે કે ભાઈ ભવિષ્યવાણીની અંદર 2 પ્રશ્નો હોય કે પેલા એક સારી ભવિષ્યવાણી કરું ને એક ખરાબ ભવિષ્યવાણી કરું. તો આ શુદ્ધોધન કે ભાઈ જે ખરાબ વાત રહી એ પેલા તમે મને કહી દો. તો એ કહે છે કે ભાઈ આજથી લઈ અને 7મા દિવસે તમારા રાણીનું શું થશે? અવસાન થશે. એટલે આજે મહામાયાનું અવસાન થશે. રાજાને શું કીધું કે આજથી લઈને 7મા દિવસે આ મહામાયાનું શું થશે? અવસાન થશે. રાજાને આટલી ખબર પડી ગઈ. પછી રાજાને બીજી ખબર સાંભળવાની ઈચ્છા થાય, પણ તોય થઈ ગયું કે ભાઈ બીજી શું છે? તો બીજી ખબર એવી છે કે આજે તમારો પુત્ર જે રહ્યો એ ભવિષ્યની અંદર કાં તો ચક્રવર્તી રાજા થશે, કાં તો મહાન સંન્યાસી થશે. કાં તો એ ચક્રવર્તી રાજા થશે, કાં તો એ મહાન સંન્યાસી થશે. બંનેમાંથી જે થશે એ બેસ્ટ હશે. એટલે રાજાએ પછી એને વિદાય આપી. આખો કાર્યક્રમ બધો પત્યો અને 7મા દિવસે એમણે જે ભવિષ્યવાણી કરી હતી એ જ પ્રમાણે આજે મહામાયા જે હતા, મહામાયાનું શું થાય છે? અવસાન થાય. પણ રાજાની ઉંમર તો હજુ ઓછી હતી. રાજા બીજા લગ્ન કરી કે તો રાજાને થયું કે ભાઈ હજુ છોકરો નાનો છે, આ છોકરાના પાલન પોષણ માટે ફરીથી શેની જરૂર પડશે? રાણીની જરૂર પડશે. તો આ જે શુદ્ધોધન જે હતો એની એક મેં કીધું કે આગળ જે લગ્ન કર્યા હતા એમની એક સાળી હતી. આ મહામાયા જે હતી એમની પત્ની હતી અને એક સાળી જે હતી એ કોણ હતી? ગૌતમી. તરત એમણે વિચાર આવ્યો કે ભાઈ એક તો લઈ દીધી છે, મરી ગઈ છે, તો આપણે હવે બીજી લાવ. એટલે આ સિદ્ધાર્થની તો શું થઈ? માસી થઈ કે ના થઈ? સિદ્ધાર્થની માસી થાય કે ના થાય? તો એમણે શુદ્ધોધને તાત્કાલિક કોના જોડે લગ્ન કર્યો? ગૌતમી જોડે લગ્ન કર્યો. અને આ ગૌતમી જ જે હતો એમણે સિદ્ધાર્થને શું કર્યા? મોટા કર્યા. એટલે પૂછાય કે ભાઈ ભગવાન બુદ્ધના પાલક માતા કોણ હતા? પાલક માતા એટલે કે જેમને એમને પાલન પોષણ કરી અને મોટા કર્યા હોય. આજે એમના જે મુખ્ય માતા જે હતો કે જે ઓરિજિનલ માતા હતા એ તો 7મા દિવસે મરી ગયા. હતો તેમના પાલક માતા કોણ હતો? તો પ્રજાપતિ ગૌતમી. પ્રજાપતિ ગૌતમી. અને એમના જ નામથી આગળ જઈ અને આ જે સિદ્ધાર્થ જે હતા એ શું કયા નામથી જાણીતા થયા? તો ગૌતમ. આપણે ગૌતમ બુદ્ધ કહે છે ને, તો આ ગૌતમ નામ ક્યાંથી આવ્યું? તો એમના જે માતા જે હતા પાલક માતા એમનું નામ ગૌતમી હતું એટલે એ ગૌતમ બુદ્ધ કહેવાનું. એટલા સુધી ક્લિયર? હવે જે આ સિદ્ધાર્થ જે હતો, સિદ્ધાર્થ દિવસે દિવસે મોટો થતો જાય છે. રાજાને હવે 2 ડર છે કે ભાઈ જો આ સંન્યાસી બની જાય તો કાઢું છે. કેમ કે પેલા જે કાળદેવ જે હતા એમણે જે આગાહી જે કરી છે એમાંથી એક તો સાચી પડી છે ને બીજાની અંદરથી એ ચક્રવર્તી રાજા થાય તો વાંધો નહીં, પણ જો એ સંન્યાસી થઈ જાય તો પછી આખો જે વંશ હતો આ વંશ પતી જશે. તો આ જે કહેવાય કે છોકરું નાનું હોય એના લખણ ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ મોટું થઈને શું કરશે. તો આ જે સિદ્ધાર્થ જે હતા, આ સિદ્ધાર્થને નાનપણથી જ જે સંસાર જે હતો આ સંસાર શું લાગતો હતો? મિથ્યા લાગતો હતો કે ભાઈ આ સંસારની અંદર કંઈ નથી. એમને એકવાર એમના પિતા જે હતા, એમના પિતા વસંત ઋતુની અંદર કહેવામાં આવે કે ભાઈ એક બગીચો જોવા માટે લઈ ગયા અને આ બગીચાની અંદર એમણે જોયું એક સુંદર સસલું હતું, એક માથલું પાણીની અંદર 3-4 માથલા રમતો હતો, પેલી બાજુ થોડા પક્ષીઓ હતો, પક્ષીઓ કલરવ કરતો હતો. તો એમને એમના પિતાને એવું હતું કે ભાઈ છોકરું આ બધું દેખશે તો એમને શું લાગશે? તો ભાઈ આનંદ આવશે. તો સિદ્ધાર્થે આ ઘટનાની અંદરથી શું શીખ્યું કે જે બગલું જે હતું એ સફેદ, એકદમ સફેદ છે અને તો પણ છાનું રહીને કોને મારે છે? માથલાને મારે છે. પેલી બાજુ જે પક્ષીઓ જે રે દાણા માટે એકબીજાથી શું કરે? લડાઈ કરે. ચકલા લડતા નહીં હોતા આપણે જોવા તો આ બધું દ્રશ્ય એને જોયું. એના પિતાને કીધું કે ભાઈ એની અંદર જોવા જેવું શું? એના પિતાએ જોયું કે ભાઈ સસલું તો જોયું કેવું મસ્ત દોડું હોય, પણ કે ભાઈ સસલું ભલે દોડું રહ્યું પણ આ કરે છે શું? ત્યાં પાણીની અંદર રહી
તો શિકાર કોનો કરે છે? માટલાનો કરે છે. કે એના પિતાને જે કહે છે ભાઈ સંસારની અંદર એ આવું જ છે, બધે શું ભરેલું છે? દુઃખ ભરેલું છે. હજુ એને કઈ બહારની દુનિયા જોઈ નથી. કેમ? તો કે ભાઈ આ શુદ્ધોધન જે હતા, શુદ્ધોધનને હજુ ડર છે કે ભાઈ બહારની દુનિયા દેખશે અને જો આ વૈરાગ્ય તરફ વળશે તો પછી શું થશે? કાઠું થશે. હવે એક વારનો સમયગાળો છે, ત્યાં સિદ્ધાર્થ જે હતા, સિદ્ધાર્થ બગીચાની અંદર બેઠા છે. એમના કાકાનો છોકરાનું નામ છે દેવદત્ત. આ દેવદત્ત જે હતો, આ ત્યાં દૂર બેસી અને પોતાના જોડે તીરકામઠું છે અને ઉપરથી જે પક્ષીઓ જે નીકળતો હોય છે, ઉડતા પક્ષીઓ, આ ઉડતા પક્ષીઓને શું કરતો હોય છે? તીર મારતો હોય. શું કરતો હોય? તીર મારતો હોય. હવે ઉપરથી એક હંસની જોડલી ઉડે છે અને આ હંસ દેખી અને આ જે દેવદત્ત તીર મારે છે અને આ જે હંસ જે રહ્યો એ હંસ આવી અને આ સિદ્ધાર્થ જે રહ્યો, આ સિદ્ધાર્થના ખોળાની અંદર આવીને પડે. આખો લોહીથી હંસ જે રહ્યો ખરડાયેલો છે. હવે સિદ્ધાર્થ તાત્કાલિક એની સારવાર કરે છે. આજુબાજુ જે ફર્સ્ટ એડ કંડક્ટર વાળા જોજો, ફર્સ્ટ એડ ને જે બોક્સ હોય, આ બોક્સ ખોલી અને પછી તાત્કાલિક એમાંથી જે પટ્ટીઓ જે હોય છે, આ પટ્ટી હંસને લગાવે છે અને આ જે લોહી હતું એ બંધ થાય છે. એવા તાત્કાલિક સમયે કોણ આવે છે? તો દેવદત્ત ત્યાં આવે છે. દેવદત્ત કહે છે કે ભાઈ આ જે હંસનો શિકાર કર્યો છે, એ શિકાર ખરેખર મેં કર્યો છે, એટલે આ હંસ ઉપર જે હક રહ્યો એ કોનો છે? મારો છે. પણ અહીંયા સિદ્ધાર્થ ના પાડે છે કે જો એ મરી ગયો હોત તો આ હંસ ઉપર તારો હક હોત, પણ આ હંસ હજુ શું થાય? જીવે રહેલો છે. એટલે આ હંસ ઉપર હક હવે કોનો છે? સિદ્ધાર્થનો છે. બંને જોરદાર બાખડે છે. પેલો કે ભાઈ મારો હક છે ને પેલો કે મારો હક છે. આ બંને હવે ભેળા થઈને પોતાના જે પિતા જે રહ્યા એના દરબારની અંદર જાય છે અને દરબારની અંદર આ ચર્ચા ઉગ્ર ચાલે છે. અને પછી રાજાને ત્યાંના જે મુખ્ય મુખ્ય વ્યક્તિઓ હોય છે, આ મુખ્ય વ્યક્તિઓને બોલે અને કહેવામાં આવે કે ભાઈ ખરેખર આ હંસ ઉપર કોનો હક છે એ તમે નક્કી કરો. નક્કી થાય છે કે ભાઈ જે મારે છે એના કરતી જે બચાવે છે, આ બચાવનાર નો હક વધારે હોય. બચાવનારનો હક વધારે હોય મારવા વાળા કરતી. એટલે આ હંસ સિદ્ધાર્થને આપવામાં આવે છે અને પછી સિદ્ધાર્થ થોડા દિવસ એની ચાકરી કરે, હંસ ઉડી જાય. આ જે નાનું બાળક હતું એના શરૂઆતના સમયગાળાથી જ આવી બધી ઘટનાઓ બને છે. એટલે ધીરે ધીરે એના મગજ, એના જે હૃદયની અંદર પેલો સંન્યાસી જે પડ્યો હતો, સંન્યાસી ધીરે ધીરે હવે મોટો બને છે. આગળ જઈને એક બીજી ઘટના બને છે. એક બીજી ઘટના બને છે કે આ સિદ્ધાર્થ જે હતો, સિદ્ધાર્થને એકવાર નગરચર્યા કરવા માટેની ઈચ્છા થઈ. એણે એના પિતાને કીધું અને એના પિતાએ ઢંઢેરો પીટાયો કે ભાઈ આખા રાજ્યની અંદર કોઈ એવું દુઃખ વાળું ના દેખવા મળવું જોઈએ કે જેનાથી એનું મન વિચલિત થાય. તો આખા રાજ્યની અંદર જાહેરાત કરીને પછી આ સિદ્ધાર્થ જે રહ્યો એ સિદ્ધાર્થ નગરચર્યા કરવા માટે ત્યાંથી નીકળે છે. આના જે સારથી અને ઘોડાનું નામ પણ પૂછાય છે. આ જે સિદ્ધાર્થ જે હતો, આ સિદ્ધાર્થના ઘોડાનું નામ પરીક્ષાની અંદર સિદ્ધાર્થ ના આપ્યું, પણ ભગવાન બુદ્ધ આપ્યું કે ભગવાન બુદ્ધના ઘોડાનું નામ શું હતું, એના સારથીનું નામ શું હતું? તો ઘોડાનું નામ હતું કંથક. ઘોડાનું નામ હતું કંથક. અને એના જે સારથી જે હતો, સારથીનું નામ ચન્ના અથવા તો છન્ના હતું. આ પરીક્ષાની અંદર પૂછાતું, એકાદ વાર કદાચ ઘોડાનું નામ પૂછેલું છે. તો આ ઘોડા અને સારથીને લઈ અને ત્યાંથી નગરની અંદર નીકળે છે. પણ એના પિતાજી હતા એમણે પહેલાથી જ ઘોષણા કરી દીધી છે કે ભાઈ રાજ્યની અંદર કોઈ દુઃખી વ્યક્તિ જોવા ના મળવું જોઈએ. એ બધી જગ્યાએ ફરે છે, પણ એને થાય છે કે ભાઈ મારા પિતાએ પહેલાથી જાહેરાત કરી દીધી છે, એટલે હવે દેખવા જેવું કંઈ નથી. બધી જગ્યાએ ફૂલો વેરેલા છે દરેકના ઘર આગળ. હવે એને મજા ના પડી એટલે પાછો આ જે સારથી જે હતો, સારથીને લઈને ઘરે આવે છે. એના પિતાને કહે છે કે ભાઈ મારે ફરીથી બીજા દિવસે નગરચર્યા માટે જવું છે, પણ તમને એક રિક્વેસ્ટ છે કે બધે કોઈને રાજ્યની અંદર જાણ ના કરતા, કે ગરીબો જે રહ્યા અથવા તો જેને દુઃખ છે એ ત્યાંથી નગરની અંદર જોવા ના મળે, આવી તમે કોઈ જગ્યાએ જાહેરાત ના કરતા. હું મારી પોતાની રીતે જઈશ, આ ઘોડાને અને સારથીને લઈ અને શું કરીશ તો નગરની દિનચર્યા કરી. તો આ બીજા દિવસે આ બંને નીકળે છે. ઘોડો છે, સારથી છે, સિદ્ધાર્થ છે. હવે આ બંને, આ ત્રણેય જ્યારે જતા હોય છે ત્યારે નગરની અંદર પેલું તો પહેલથી કીધેલું હોય તો નગર આખું સુશોભિત હતું, પણ હવે એવું કંઈ નથી. તો જ્યારે જતા હોય છે ત્યારે પહેલા એમને શું દેખાય છે? આ ચાર ઘટનાઓ ક્રમમાં પૂછાય કે ભગવાન
જે આ જે સિદ્ધાર્થ જે હતા એ નગરચર્યા માટે નીકળ્યા હતા, તો એમની જે 4 ઘટનાઓ જે હતી, આ 4 ઘટનાઓને ક્રમ મુજબ ગોઠવો. જીપીએસસી ની અંદર વારે ઘડી પૂછાતું હોય છે. તો પહેલા એમણે શું જોયું હતું? તો વૃદ્ધ માણસ જોયો હતો. આ વૃદ્ધ માણસ જે હતો એની કમર આખી વળેલી હતી અને પોતે લાકડીના ટેકે જતો હતો. એટલે સિદ્ધાર્થને પહેલી વાર આશ્ચર્ય થયું, કેમ કે એણે આ દર્શન પહેલી વાર કર્યા હતા કે ભાઈ આવી કંઈક વૃદ્ધાવસ્થા જેવું કંઈક હોય. તો એ તાત્કાલિક પોતાના જે સારથી જે હતા ચન્ના અથવા તો છન્ના, એને પૂછ્યું કે ભાઈ આ શું છે, કેમ આ રીતે લંગડાતો ચાલે છે? તો સારથી, આજે તમે વિચારો કે ભાઈ રાજા જે હોય એનો પુત્ર જે હોય, એનો સારથી જે હોય એ પોતે માઇન્ડેડ હોય. તમારા મારા જીવન ત્યાં ઘોડું ચલાવવા ના બોલાવે. એટલે નરેન્દ્ર મોદી જે રહ્યા, એમનો ડ્રાઈવર જે રહ્યો, આ ડ્રાઈવરે કેવો હશે? બુદ્ધિશાળી જ હશે ને. તો આ જે સારથી જે હતો, સારથી પોતે પણ બુદ્ધિશાળી હતો. એમને જયારે આ પ્રશ્ન કરે છે કે ભાઈ આ શું છે, ત્યારે સારથી એમને સમજાવે છે કે ભાઈ આ જે વ્યક્તિ જે રહ્યો એ ઘરડો વ્યક્તિ છે. ત્યાં સામે જે સિદ્ધાર્થ બીજો પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ જે ઘરડો વ્યક્તિ રહ્યો, જો મારી અવસ્થા પણ આવી જ થવાની છે? તો સારથી સમજાવે છે કે ભાઈ આ પૃથ્વી ઉપર જેનો જન્મ થયો છે એ વ્યક્તિ વૃદ્ધ તો થવાનું જ છે, એટલે ઘડપણ દરેકને આવવાનું છે. પછી આ ઘરડા વ્યક્તિને જોઈ અને સિદ્ધાર્થને હજુ થોડી ચિંતા થઈ કે ભાઈ મારી આવી દશા થશે, કે જો હું એ વધારે જીવીશ, 50, 60, 70 વર્ષ જીવીશ, તો મારી પણ અવદશા કેવી થશે? આ વૃદ્ધ વ્યક્તિ જેવી જ થશે. પછી ત્યાંથી આગળ જાય છે. ત્યાં એક રોગી વ્યક્તિને દેખે છે કે ભાઈ એને મરકીનો રોગ થયેલો હતો. શેનો રોગ થયેલો હતો? મરકીનો રોગ થયેલો હતો. આ વ્યક્તિને આજુબાજુ કોઈ એને અડકવા તૈયાર નથી, પોતે એના કપડે એ રીતે થયેલો છે. તો આ સિદ્ધાર્થ આ છોકરાને જોવે છે, એટલે પાછો પોતાના સારથીને પ્રશ્ન કરે છે કે ભાઈ આ વ્યક્તિ આ રીતે કેમ પડ્યો છે? તો એનો સારથી કહે છે કે ભાઈ એને મરકીનો રોગ થયેલો છે અને એના કારણે જ આ વ્યક્તિ આ રીતે પડેલો છે, એની સાર સંભાળવાળું કોઈ નથી. તો સિદ્ધાર્થ બીજો પ્રશ્ન પૂછે છે કે શું મને પણ રોગ થવાના છે? તો આ સમજાવે સારથી કે ભાઈ જે વ્યક્તિ આ પૃથ્વી ઉપર અવતર્યો છે એનું શરીર છે, અને આ શરીરની અંદર રોગ તો લાંબા ગાળે આવવાના જ છે. પછી ત્યાંથી થોડા આગળ ચાલે છે અને હવે એમને દેખાય છે કે મૃત મળદું એને 4 જણા પોતાના ખભા ઉપર લઈ જઈ અને રામ બોલો ભાઈ રામ આ રીતે કરતા કરતા જતા હોય. એને પહેલી વાર આશ્ચર્ય થાય કે ભાઈ આ શું ચાલે છે? તો આ જે સારથી જે રહ્યો, સારથી સમજાવે છે કે ભાઈ આ જે વ્યક્તિ જે હતો એનું શું થયું છે? મૃત્યુ થયું છે. અને આ જે મૃતદેહને અગ્નિદાહ આપવા માટે કરીને આ 4 વ્યક્તિઓ એને લઈ જાય છે. તો સિદ્ધાર્થ પૂછે છે એના સારથીને કે શું મારું પણ મૃત્યુ થશે? તો સારથી સમજાવે છે કે ભાઈ જેનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ શું છે? નિશ્ચિત છે. આના મગજની અંદર હવે જે પેલો જે વૈરાગી જે સંન્યાસી જે હતો એ ધીરે ધીરે પોતાનું રૂપ જે હતું એ શું કરે છે? વિકરાળ કરે છે. હવે ચોથા નંબરની અંદર એક યોગી જે હતો, તપસ્વી જે હતો, થોડા આગળ જાય છે અને ત્યાં વૃક્ષની નીચે એક તપસ્વી બેઠો હોય છે. તપસ્વીને પગે લાગીને પૂછે છે કે ભાઈ કોણ છો? નરેન્દ્ર મોદી જેવા બેઠા છે ત્યાં તપસ્વીની અંદર, હિમાલયમાં બેઠા હોય એમ મોદી સાહેબે ત્યાં બેઠા છે અને પૂછ્યું છે કે કોણ? તો આ કહે છે કે ભાઈ આ તપસ્વી છે, એના જોડે ભલે કંઈ ધન સંપત્તિ જેવું કંઈ નથી, પણ એનું શરીર કેવું છે? એકદમ સ્વસ્થ છે, એને કોઈ બી જાતનું ટેન્શન નથી. અને આ વ્યક્તિ પોતાની ધ્યાન મુદ્રાની અંદર તપસ્વીની જેમ બેઠો છે. એટલે સિદ્ધાર્થને હવે શું થયું? એના પ્રત્યે એટ્રેક્શન થયું કે ભાઈ લાઈફ હોવી જોઈએ તો કોના જેવી? આ યોગી જેવી હોવી જોઈએ કે ભાઈ કંઈ ટેન્શન જ ના. તો હવે આ જે આ જે ચન્ના જે હતો, આ ચન્નાને થયું કે હવે આ વ્યક્તિને આગળ લઈ જવા જેવા નથી. ખાલી નસીબ જુઓ કે એક જ ધડાકે બધું જોઈ નાખ્યું. એના નસીબ કેવા કે એક જ ધડાકે એને બધું જોઈ નાખ્યું કે ભાઈ વૃદ્ધ વ્યક્તિ જોયો, રોગી જોયો, મૃત જોયો અને યોગીને પણ જોયો. આ 4 તમારે ક્રમમાં યાદ રાખવાના છે. પરીક્ષામાં પૂછાય છે કે પહેલા શું જોયું, બીજા શું જોયું, ત્રીજા નંબરમાં શું જોયું, ચોથા નંબરમાં શું જોયું. તો એ પાછો એને ઘરે લઈને જાય છે અને ઘરે જઈ અને એના પિતાને આ બધી વાત કરે છે કે ભાઈ સંસારની અંદર કંઈ નથી, સંસાર બધો મિથ્યા છે. એના પિતાને ટેન્શન થયું કે ભાઈ જે ના થવાનું હતું એ જ થઈ ગયું. 1-2 દિવસ આજે એમની જે માતા જે હતી ગૌતમી, આ ગૌતમી જોડે વિચાર વિમર્શ કર્યો અને કીધું કે ભાઈ આ છોકરાને ફરીથી સંસારમાં લાવવા માટે કરી અને સૌથી બેસ્ટ રસ્તો છે કે એના શું કરી નાખવો જોઈએ? લગ્ન કરી નાખવો જોઈએ.
આપણે એવું હોય કે છોકરું બહુ તોફાન કરતો હોય તો મમ્મી કહેતી હોય કે ભાઈ તને તો તારી બાયડી જ સુધારશે. એટલે એમને એવું હતું કે સિદ્ધાર્થને પણ એવું હતું કે એમના મમ્મી પપ્પાને થયું કે ભાઈ એને ફરીથી સંસાર તરફ વાળવા માટે મુખ્ય જો કોઈ ભાગ ભજવી શકે તો એને શું કરી નાખવા જોઈએ, લગ્ન કરી નાખવા જોઈએ. એટલે આ ભાઈ હવે પાટા ઉપર આવી જશે, આવું એમને લાગ્યું. હાલ તો નાના છોકરાને લગ્ન માટે કેટલી તાલાવેલી હોય ને, એમ કે લગ્નની વાત ચાલતી હોય ખુશ ખુશ થઈ જાય છોકરું. એ નાના છોકરાને પૂછે કે વહુ ક્યાંથી લાવવાની હોય તો એને એટલા સુધી નક્કી કરેલું હોય. વિચારો, કાલની ઇન્સ્ટાગ્રામની એક વાત મેં મૂકી દીધી, પાંચમા ધોરણમાં ફરતી ભણતી છોકરી ઇન્સ્ટાગ્રામમાં કોઈ સાથે કોન્ટેક્ટમાં આવી અને પછી છોકરા જોડે ભાગી ગઈ. વિચાર, 5મા ધોરણમાં, મતલબ કે એની ઉંમર 10 વર્ષની છે. ઘરની અંદર આવી કોઈ બહેનો કે છોકરીઓ કોઈ વાપરતી હોય ને તો થોડું ધ્યાન રાખવાનું. હજુ વિકૃતિ ગામડા સુધી આવી નથી એટલે સારું છે. હજુ સિટીની અંદર છે, ગામડા સુધી હજુ આવ્યું નથી, પણ ધીરે ધીરે પ્રવેશ કરશે. કળિયુગ છે. વર્ષો કેટલા કળિયુગના? 4,32,000. એમાંથી ખાલી કેટલા પતે છે? 5,000 જ પતે છે. કેટલા પતે છે વર્ષ? 5,000. 4,32,000 5,000 પતે છે, મતલબ કે હજુ આપણે ના જોવાનું, ઘણું બધું પાડવાનું છે. તો આ જે સિદ્ધાર્થ જે હતા, આ સિદ્ધાર્થનો હવે શું કરી નાખવાના છે? લગ્ન કરી નાખવાના. એના માટે છોકરી શોધવાનું કામ ચાલુ થાય છે. અને એક છોકરી જે હોય છે, આ છોકરીનું નામ હોય છે યશોધરા. શું નામ હોય છોકરીનું? યશોધરા. આ યશોધરા નામની છોકરી જે હતી, આ છોકરી પસંદ કરવામાં આવે છે લગ્ન માટે કરીને કે ભાઈ સિદ્ધાર્થ માટે આ છોકરી બેસ્ટ રહેશે. પણ પહેલા સમયની અંદર એવું હતું કે ભાઈ છોકરી એમને એમ કોઈ ના આપી દે, ભલે એ રાજાનો છોકરો છે તોય. તો એક શરત રાખવામાં આવી હતી કે ભાઈ જેમ ક્ષત્રિયનો છોકરો જે હોય, આ પોતે ક્ષત્રિય વંશની અંદર હતા, કે ભાઈ ક્ષત્રિયનો છોકરો હોય તો એ પોતે તલવારબાજીની અંદર કે જે ધનુર્વિદ્યાની અંદર કેવો છોકરો હોવો જોઈએ? પારંગત હોવો જોઈએ. પણ આજે સિદ્ધાર્થ તો પહેલથી શેમાં માનતો? અહિંસામાં માનતો. શિકાર કરવા મૂક્યો હોય તો ભાઈ ના આવે ને, ત્યાં જોઈને હંસલાન પકડીને પાછું લાવે કે ભાઈ આનો શિકાર કર્યા જેવો ને, હરણને પકડીને પાછું લાવે કે ભાઈ આનો શિકાર ના કરે. તો આ પોતે શેમાં માનતા હતો? તો અહિંસાની અંદર માનતા હતા. હવે દુવિધા શું આવી કે આ યશોધરા જે હતા, યશોધરાના માતા પિતાએ એવી શરત રાખી કે ભાઈ છોકરો ધનુર્વિદ્યાની અંદર જો પારંગત હશે તો જ એનો શું કરાવવામાં આવશે? લગ્ન કરાવવામાં આવશે. એમના જે બીજા જે ભાઈઓ હતા, એ બીજા ભાઈઓ જે હતા એ પોતે પારંગત હતા, પણ સિદ્ધાર્થને હવે એના માટે કરી અને મનાવવા પડે એમ હતા. સિદ્ધાર્થે કીધું કે ભલે આ ધનુર્વિદ્યા નથી આવડતી પણ હું શીખીશ. એને હવે થોડો રંગ લાગ્યો હતો. મેં તમને કીધું કે ભાઈ છોકરાને તમે આ ટાઈમે સિદ્ધાર્થની ઉંમર કેટલી હતી? 16 વર્ષ, 15-16 વર્ષની. તો એને એવું થયું કે ભાઈ થોડી તીરંદાજી શીખી લે અને આ લગ્ન કરી લે. આ યશોધરા જે હતી, એમનો બંનેની પહેલી વાર મીટિંગ ત્યાં ગાર્ડનની અંદર થાય છે અને બંને એકબીજાને ગમાડે છે. પણ એના માટે કરીને આ શું શીખે છે? તો ધનુર્વિદ્યા શીખે છે. અને પછી સિદ્ધાર્થ અને યશોધરાને શું થાય છે? અહીંયા ફાઇનલી લગ્ન થાય. કેટલા વર્ષની ઉંમરે? 16 વર્ષની ઉંમરે સિદ્ધાર્થ અને એટલી જ ઉંમર યશોધરાની, અને આ બંનેને શું થઈ જાય છે? લગ્ન થઈ જાય. હવે આ બકરી જે હતી ડબ્બામાં પુરાઈ એકવાર, એટલે હવે એમના પિતાને એવું ટેન્શન નહોતું કે પાછળ જઈ અને આવું કંઈ થશે. તો એ ટાઈમે મેં તમને કીધું કે ઉંમર કેટલા વર્ષની હતી? 16 વર્ષની. હવે 10 થી 12 વર્ષનો સમયગાળો થાય છે અને 28 વર્ષની ઉંમર સિદ્ધાર્થની થાય. કેટલા વર્ષની? 28 વર્ષની. આ 28 વર્ષની ઉંમરે જ્યારે સિદ્ધાર્થ બેઠા હોય છે મહેલની અંદર, ત્યારે એક રાણી દોડતી દોડતી આવે છે અને સિદ્ધાર્થને કહે છે કે ભાઈ તમારા ઘરે પુત્રનો જન્મ થયો છે. શું થયો છે? પુત્રનો જન્મ થયો છે. એટલે કેટલા વર્ષે પુત્રનો જન્મ થયો? 16 થી 28 ગણો, 12 વર્ષે એમના ઘરે પહેલી વાર શું બંધાણું છે? પારણું બંધાણું. તો આ 12 વર્ષે પુત્રનો જન્મ થયો. આ સિદ્ધાર્થના કાનની અંદર આ વાત પડે છે અને સિદ્ધાર્થ બોલે છે રાહુ. શું બોલે છે? કેમ રાહુ બોલે છે? કે ભાઈ હું પોતે તો આ સંસારના બંધનમાંથી છૂટવા માંગુ છું. અને આ રાહુ જેમ આપણે જેમ ગ્રહો જે હોય છે, ગ્રહની અંદર જેમ રાહુ નડતો હોય છે, એમ મારા માટે પણ આ જે પુત્ર જે રહ્યો એ શું છે? એક જાતનું બંધન છે. મારે ન તો લગ્ન કરવા તોય મને આ યશોધરા જોડે પરણી નાખ્યો અને એમાં મારા લાઈફનું 12 વર્ષ જતે રહ્યો. પણ ખરેખર તો એક જાતનું શું છે? બંધન છે. અને આ રાહુ જ્યારે મનમાંથી આ મોઢેથી ધીમે અવાજે બોલ્યા એટલે પેલી દાસી તરત દોડતી ગઈ કે ભાઈ પિતાએ છોકરાનું નામ પાડી નાખ્યું છે.
એને જઈને શું કીધું કે ભાઈ રાહુલ, શું કીધું કે ભાઈ છોકરાને આ ખરેખર શું હતું કે બંધન તરીકે આ રાહુ જે ગ્રહ જે નડતો હોય છે એમ આ પુત્ર જે રહ્યો એને પણ એક નડતર રૂપે જ એને ગણ્યો હતો. પણ આ જે દાસી હતી એ દાસીએ તરત જઈ અને કહી દીધું કે ભાઈ પિતાજી આ એમના જે પિતા જે છોકરાના પિતા હતા એમને છોકરાનું નામ પાડી નાખ્યું છે અને છોકરાનું નામ શું રાખ્યું છે? રાહુલ. અને ત્યાં એમને યશોદરાને ખબર પડે કે ભાઈ એકદમ રાહુલભાઈ એકદમ સરસ નામ રાખ્યું છે. આ રાહુલ નામથી એમનો છોકરો જે હતો એ ઓળખાય છે ઇતિહાસની અંદર. જ્યારે 29 વર્ષની એમની સિદ્ધાર્થની ઉંમર થાય છે ત્યારે સિદ્ધાર્થને હવે થોડું થાય છે કે ભાઈ હવે થોડું ઘણું બધું થઈ ગયું છે, હવે ખરેખર મારે સંસારનો ત્યાગ કરી નાખવો જોઈએ. પહેલા જ સમયથી એમના મગજની અંદર પેલી જે 4 ઘટનાઓ હતી, આ 4 ઘટનાઓ તો પહેલા સમયથી એમના મગજની અંદર ફરે જ રહેલી છે. અને એક રાતનો સમયગાળો છે, રાહુલ ઊંઘ્યો છે, યશોદરા ઊંઘી છે અને આ જે સિદ્ધાર્થ જે હતા એ રાત્રે ત્યાંથી નીકળી જાય. ક્યાંથી? તો કપિલવસ્તુ. કપિલવસ્તુથી જે આ જે સિદ્ધાર્થ જે હતા આ સિદ્ધાર્થ ત્યાંથી નીકળી જાય છે અને આ જે ગૃહ ત્યાગ રહ્યો આ ગૃહ ત્યાગ ઇતિહાસની અંદર કયા નામથી જાણીતો છે? એમનો ગૃહ ત્યાગ કયા નામથી જાણીતો છે? હલો, મહાવિનિષ્ક્રમણ. કયા નામથી જાણીતો છે? જે સિદ્ધાર્થનો ગૃહ ત્યાગ રહ્યો એ કયા નામથી જાણીતી છે આ ઘટના? તો મહાવિનિષ્ક્રમણ. તો આ જે ગૃહ ત્યાગ કરે છે સિદ્ધાર્થ, અને આ ગૃહ ત્યાગ કરી અને ત્યાંથી પોતે નીકળી જાય છે અને આગળ જઈ અને એમના જે વાળ જે હતા નદી કિનારે જઈ અને વાળ જે હતા વાળનો પણ શું કરે છે? ત્યાગ કરે છે. માથાના જે વાળ જે હતા છરી કરીને કાપી નાખે. કેમ? ભાઈ વાળ મોટા મોટા હોય, રાજાના વાળ કેવા હોય, તમે પેલું બાહુબલી મૂવી જોયું છે કે ભાઈ પેલાના વાળ કેવા મોટા મોટા છે, એટલે થોડી એમ શું પડતી હોય? સ્ટાઇલ પડતી હોય. હવે આટલા કતરી નાખ્યા હોય તો કોણ જોવાનું એના? મુખ્ય પુરુષ કે સ્ત્રી હોય બંનેનું જે ક્યાં સુંદરતા શેનાથી? એક દાંતથી હોય ને બીજી વાળથી હોય. આ બે વસ્તુ સારી હોય ને ભલે ગમે એટલું ખરાબ હોય તો પણ સારું લાગતું હોય. તો આ એમને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ વાળ થોડા સારા લાગે, પોતે 24 ડિગ્રી એસીમાં જ રહ્યા હોય ત્યાં આખો જિંદગી ત્યાં મહેલની અંદર, એટલે પોતે રૂપાળા હશે એવું આપણે માની લો. તો એમને થયું કે ભાઈ જે વાળ જે રહ્યા વાળનો શું કરવું જોઈએ? ત્યાગ કરવો જોઈએ. છરી નીકાળીને વાળ કાપી અને ત્યાં એક ભિક્ષુક જે હતો આ ભિક્ષુક જોડે જઈ અને કહે છે કે ભાઈ મારે સંન્યાસ લેવો છે. ભિક્ષુક એમને એમ કહે છે કે આ વાળ જે તમે કાપ્યા છે એ ઉપરથી નીચે નાખો અને જો જમીન ઉપર પડે તો તમે ફરીથી આ જે રાજાની જે જર્ની રહી આ ફરીથી સ્ટાર્ટ કરજો. અને જો હવાની અંદર તરતા રહ્યા વાળ તો પછી તમે ફરીથી શું બનજો? સંન્યાસી બનજો. આ ભિક્ષુકનું મુખ્ય આશય શું હતો કે ભાઈ આ જે સિદ્ધાર્થ રહે ફરીથી રાજ્યની અંદર જાય અને લોકોનું શું કરે? કલ્યાણ કરે. પણ બન્યું એવું કે વાળ કાપી અને એમણે ત્યાં નાખ્યા તો વાળ હવાની અંદર જ તરતા રહ્યા. શું કર્યું? હવાની અંદર જ તરતા રહ્યા. એટલે હવે સિદ્ધાર્થે કહ્યું કે ભાઈ હવે ખરેખર મારે શું કરવું જોઈએ? સંન્યાસ લેવો જોઈએ. ભિક્ષુકના કપડા જે હતા એ કપડા એમણે ચેન્જ કરી દીધા, પોતે સંન્યાસ ધારણ કર્યો અને ત્યાંથી નીકળી ગયા. હવે આવે છે મગજની અંદર એ વખતે મેં કીધું એમ કે ભાઈ રાજા હશે બિંબિસાર. અમુકને બિંદુસાર અને બિંબિસારમાં મિક્સ થતું હોય કે બિંદુસાર કોણ હતા અને બિંબિસાર કોણ હતા. બિંબિસાર જે હતા આ અલગ વસ્તુ છે અને પેલા બિંદુસાર હતા એ પણ અલગ રાજા છે. તો અહીંયા જે હતા મગજની અંદર કોણ હતા? આર્યવંશના બિંબિસાર પોતે રાજ કરતા હતા. તો એ ટાઈમે આ જે સિદ્ધાર્થ જે હતા આ સિદ્ધાર્થ ત્યાંથી નીકળે છે અને એક ભરવાડ જે હતો ભરવાડ પોતાના ઘેટાને લઈ અને ત્યાંથી નીકળે છે. આ ઘેટામાંથી એક જે નાનું ઘેટું હતું એને પગની અંદરથી લોહી નીકળતું હતું. ત્યારે પેલા ભરવાડને કહે છે કે ભાઈ એને પગની અંદરથી લોહી નીકળે રહેલું છે તો એને બધે તમે ક્યાં લઈ જાઓ છો? આ ભરવાડ એને કહે છે કે ભાઈ અત્યારે જે રાજા બિંબિસાર છે
ના રાજ્યની અંદર એક મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ યજ્ઞની અંદર જે બલિ માટે કરી અને આ બધા ઘેટા અને બકરાને ક્યાં લઈ જવામાં આવે છે? રાજાના દરબારની અંદર. આજે ગૌતમ જે સિદ્ધાર્થ જે હતા, સિદ્ધાર્થ પેલું જે ઘેટું જે હતું એને પોતાના ખભા ઉપર બેસાડીને પેલાને ભરવાડને કહે છે કે ભાઈ રાજાના દરબારની અંદર મારે પણ આવવું છે. તો એ પોતે ત્યાં લઈ અને જાય છે અને ત્યાં આખો હવન ચાલે છે. અને બલિ માટે જ્યારે છરો જે હતો, આ તલવાર જે હતી, આ તલવાર કાઢવામાં આવે છે ત્યારે ત્યાંથી સિદ્ધાર્થ ઊભા થઈ અને આવે છે અને કહે છે કે આ જો ભગવાન પોતે બલિ જ માગતા હોય તો આ બકરાની જગ્યાએ તમે મારી બલિ આપી દો. બિંબિસારને ખબર પડે છે કે ભાઈ પોતાની બલિ માટે કોઈ તૈયાર થતું હોય, મતલબ વ્યક્તિ આ સાધારણ નહીં હોય, તો ત્યાંથી તરત ઊભો થાય છે અને આ જે સિદ્ધાર્થ જે રહ્યો આ સિદ્ધાર્થના પગે પડે છે. એમને પૂછે છે કે ભાઈ કોણ છો તમે? તો કહે છે કે ભાઈ હું બાજુની અંદર જે કપિલવસ્તુ નગરી છે એના રાજા જે હતા કોણ છે? શુદ્ધોધન છે. અને આ શુદ્ધોધનનો પુત્ર સિદ્ધાર્થ છું અને મેં ગૃહ ત્યાગ કર્યો છે અને હવે સત્યની શોધની અંદર જઈ રહ્યો છું. આ રાજાને ખબર પડે છે કે આટલો ચક્રવર્તી છોકરો છે અને સંન્યાસ લે છે, એના કરતા એ ફરીથી રાજા બની જાય અથવા તો મારા રાજ્યની અંદર સેનાપતિ તરીકે રહે તો આ કંઈક ઇતિહાસ જે રહ્યો એ કંઈક અલગ હશે. એ પોતે સમજાવે છે કે ભાઈ મારા રાજ્યની અંદર અત્યારે મગધ સૌથી જે કહેવામાં આવે બધા રાજ્યોની અંદર એનું વિશેષ મહત્વ છે, તો મગધના સેનાપતિ તરીકે હું તને રાખી લઈશ, પણ તું આ સંન્યાસી બનવાનું સપનું છોડી નાખ. અહીંયા સિદ્ધાર્થ ના પાડે છે કે ભાઈ આ બધું છોડીને તો હું આવ્યો છું, બૈરું છોડ્યું છે, છોકરું છોડ્યું છે, એટલું મોટું રાજ્ય છોડી નાખ્યું છે, અને હવે તમે ફરીથી મન સેનાપતિ બનાવો છો તો આ તો ફરીથી એક બંધન થઈ ગયું. એટલા માટે કરીને ત્યાંથી તરત નીકળી જાય છે અને એક પ્રોમિસ આપતો જાય છે કે જ્યારે સત્યની શોધ મને થઈ જશે ત્યારે ફરીથી હું શેની મુલાકાત લઈશ? મગધની. એટલે અત્યારે તો હું સત્યની શોધમાં છું કે ભાઈ ખરેખર આ બંધન શું છે અને એનાથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ. આ વસ્તુ હજુ મને ખ્યાલ નથી, પણ જ્યારે ખ્યાલ આવશે ત્યારે હું શું કરીશ? ફરીથી મગધની મુલાકાત લઈશ. તો આ બિંબિસારના દરબારની અંદરથી જતા રહે છે. તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ ગૃહ ત્યાગ બાદ જે સિદ્ધાર્થ જે હતા અથવા તો ગૌતમ બુદ્ધ જે હતા એ સૌપ્રથમ કયા રાજાને મળેલા? ગૃહ ત્યાગ બાદ સૌપ્રથમ કોને મળેલા? તો બિંબિસારને મળેલા. બિંબિસાર પોતે કયા વંશનો હતો? તો રિયક વંશનો. હવે અહીંની જે પ્રજા જે હતી આ પ્રજા પણ થોડી ત્યાં બલિ પ્રથા ચાલતી હોય ને આપણા ગામની અંદર જ ચાલતી હોય ને પછી કોઈક તમારા મારા જેવો વધારે ભણેલો હોય ને ત્યાં બકરાની બલિ ચડતી હોય ને ત્યાં જઈને કહો કે ભાઈ ભગવાન બલિ નથી માગતા, તો આપણી શું હાલત કરે વિચારો તમે? કેમ કે ભાઈ વધારે ભણી ગયું છે એટલે બોલે, બે કોઈક કંડિયા બેઠા હોય તો ભાઈ આપણને ત્યાં સાંભળવું પડે કે ભાઈ આજકાલનો છોકરો આટલી બધી શીખ આપે એમ, તો આપણે ત્યાં બોલાય ને આપણા સિદ્ધાર્થ જે હતા ત્યાં બોલી ગયા એટલે પબ્લિકના નજરની અંદર પણ શું થયું? એમનું થોડું ક્રેડિટ ડાઉન થઈ. પબ્લિક જે હતી આ બિંબિસારને કહે છે કે ભાઈ આ વ્યક્તિને ફરીથી તમે મગધની અંદર પ્રવેશ કરવા ના દેતા, બાકી આખી પબ્લિક એમના રંગે રંગાઈ જશે અને પછી કોઈ લડવા વાળું કોઈ રહે નહીં. તો આ પરિસ્થિતિ થઈ પછી તે આર્યા જે સિદ્ધાર્થ જે હતા સિદ્ધાર્થ ત્યાંથી મગધથી નીકળી જાય છે અને જાય છે રસ્તાની અંદર જતા હોય છે, ત્યાં જ રસ્તાની અંદર તેમને એક વ્યક્તિ મળે છે, આલાર કલામ. આ આલાર કલામ જે હોય છે પોતે એક બ્રાહ્મણ હોય છે, એક તપસ્વી હોય છે. તો આલાર કલામ જોડે આ ભગવાન બુદ્ધ જે હતા સિદ્ધાર્થ જે હતા સિદ્ધાર્થ જાય છે. આલાર કલામને કહે છે કે ભાઈ આ જે બંધનો જે રહ્યા આ બંધનોથી મુક્ત થવા માટે શું કરવું? અમુક એક બે પ્રશ્નોના જવાબો સારા આપે છે આલાર કલામ. એટલા માટે કરીને સિદ્ધાર્થ જે હતો એ પોતાના એમને શું બનાવે છે? ગુરુ બનાવે છે. એટલે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ ભગવાન બુદ્ધ અથવા તો સિદ્ધાર્થના પ્રથમ ગુરુ કોણ હતા? તો આલાર કલામ. ઓકે, થોડા ટાઈમ એમના જોડે આ સિદ્ધાર્થ રહે છે પણ પછી મજા નથી આવતી એટલે આલાર કલામ જે હતા એમને શું આપે છે? તો સાંખ્ય દર્શન જે હતું આ સાંખ્ય દર્શનનું જ્ઞાન આપે. આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાય કે ગૌતમ બુદ્ધને અથવા તો સિદ્ધાર્થને સાંખ્ય દર્શનનું જ્ઞાન કોણે આપેલું? તો આલાર કલામ. આ સાંખ્ય દર્શનના રચયિતા પૂછાય તો આ સાંખ્ય દર્શન ગ્રંથ જે રહ્યો આ સાંખ્ય દર્શન ગ્રંથના રચયિતા કોણ છે? બોલો, કયા ઋષિ હતા?
બોલો. આ તો નવનીતમાં આપેલું છે સાંખ્ય દર્શન. તો કપિલ મુનિ નતા વાંચ્યું હતું તમે નવનીત ખોલશો તો એમાં આવશે ભાઈ સાંખ્ય દર્શનના રચયિતા કોણ છે, તો કપિલ મુનિ. પણ જ્યારે બૌદ્ધ ધર્મના હશેથી પૂછાતું હોય કે ભાઈ ભગવાન બુદ્ધને અથવા તો સિદ્ધાર્થને સાંખ્ય દર્શનની નું જ્ઞાન કોણે આપેલું, તો આલાર કલામે. ત્યાંથી નીકળી જાય છે. પછી એક બીજા વ્યક્તિ એમને મળે છે, ઉદ્રક રામપુત્ર. અમુકની અંદર ઉદ્રક આપ્યું છે, અમુકની અંદર રુદ્રક આપ્યું છે. તો આ ઉદ્રક રામપુત્રને મળે છે, અને અમુકમાં રામપુત્ર, અમુકમાં રમાપુત્ર છે. તો આ ઉદ્રક રામપુત્રને મળે છે, અને આજે આગળ જેમ આલાર કલામ જે મળ્યા હતા ને એમનાથી એમને થોડા સંતોષ થયો હતો, એમ આ રીતે એમના જવાબોથી પણ એમને શું થયું, થોડી વાર સંતોષ થયો. થોડો ટાઈમ એમના જોડે રહે છે, અને એમના જોડે જે વિદ્યા હતી આ વિદ્યા શીખે છે, ને એ તાત્કાલિક આ સ્થળ પણ શું કરી નાખે છે, છોડી નાખે છે. કે ભાઈ મારે જે વસ્તુ જોઈએ છે હજુ તમારા બધે જોડે નથી. એ ત્યાંથી આ જે સિદ્ધાર્થ જે હતા ત્યાંથી ભટકતા ભટકતા આવી જાય છે સારનાથની અંદર. ક્યાં જાય છે? સારનાથની અંદર. સારનાથની અંદર જ્યારે વનની અંદર જાય છે ત્યારે આ વનની અંદર 5 જે સંતો જે હોય છે, આ સંતો તપશ્ચર્યા કરતા હોય. શું કરતા હોય? તપશ્ચર્યા કરતા હોય. એમને જોવે છે કે ભાઈ આ જે યોગીઓ જે રહ્યા એક આસન પાથરી અને તપ કરી રહ્યા છે, પોતાના કપડાના ઠેકાણા નથી, એમનું જે શરીર જે હતું એ શરીર એકદમ શિથિલ થઈ ગયું છે, અંદર શરીરની અંદર લોહી નથી. આ બધું જોવે છે, પણ એમની જે સ્થિરતા હતી એ બહુ જોરદાર હતી કે ભાઈ જે જગ્યાએ ટકીને બેઠા એ ત્યાં જ બેઠેલા છે. એટલે સિદ્ધાર્થને થયું કે ભાઈ ખરેખર આ જે 5 જણા છે એમને સત્યનું જ્ઞાન થઈ ગયું છે, એટલા માટે કરી અને આ જે 5 જણા જે હતા એના વચ્ચે એક બીજી આસન પાથરી અને સિદ્ધાર્થ પણ ત્યાં બેસી જાય કે હવે આપણે પણ શું કરશે, તો સત્યની શોધ કરશે. અહીંયા આ જે સિદ્ધાર્થ જે હતા આ સિદ્ધાર્થ તપશ્ચર્યા શરૂ કરે છે, પણ આ જે 5 જણા જે કરતા ને એવી તપશ્ચર્યા એ ના કરી ગયા. થોડી વાર કંઈક અવાજ થાય એટલે તરત આંખો ખુલી જાય કે ભાઈ ખરેખર શું આવ્યું, હા આવ્યો, ગોવા આવ્યું, શું આવ્યું. તો આ સિદ્ધાર્થને એવું હતું કે ભાઈ તરત આવું કંઈક થાય એટલે એમને આ પોતાની આંખો ખોલી નાખે. આવું કેટલા વર્ષ ચાલ્યું? 6 વર્ષ ચાલ્યું. કેટલા વર્ષ ચાલ્યું? 6 વર્ષ. હવે એમનું શરીર જે હતું આ શરીર પણ કેવું થઈ ગયું હતું, જે પેલું જે નૂર હતું એ નૂર બધું જતું રહ્યું હતું, જે ત્યાંથી ઘી અને માખણ ને બધું કાઢવું હોય રાજમહેલનું, આ બધું હવે પતી ગયું હોય 6 વર્ષની અંદર. હવે એમનું શરીર એકદમ શિથિલ થઈ ગયું હતું. આ 6થા વર્ષે એમને થયું કે ભાઈ ખરેખર આ જે 5 જણા રહ્યા એમને પણ હજુ સત્યનો જે હતો એ સાચો અર્થ ખબર નથી પડી કે ભાઈ ખરેખર આ બંધન શું છે, સંસાર શું છે, સંસારની અંદર જે દુઃખ છે આ દુઃખની અંદર કઈ રીતે નીકળવું. એટલા માટે કરી અને આ વ્યક્તિ જે હતા એ સિદ્ધાર્થ જે હતા એ ત્યાંથી નીકળી જાય અને ત્યાં એક બાજુની અંદર નિરંજના નદી જે હોય છે આ નિરંજના નદીની અંદર નાવા પડે. નાવા પડીને બહાર નીકળવા માટે જાય છે, ત્યાંથી લપસાય છે, પડી જાય. કેમ કે શરીરની અંદર તાકાત રહી નથી. એક ટાઈમ જ જમવાનું, ક્યારેક તો માગીને જમવાનું થાય તો કોઈ આપે ને કોઈ ના આપે, એટલે શરીર એકદમ એવું થઈ ગયું હતું. તો ત્યાં વૃક્ષની નીચે ફરીથી અરે બેઠા, કપડાં પહેરીને બેઠા, આસનની અંદર પદ્માસનની અંદર ત્યાં બેઠા છે અને એક છોકરી સુજાતા કરીને એક છોકરી આવે. શું નામ? સુજાતા. આ સુજાતાને ઘણા ટાઈમથી ઘરે પુત્રની પ્રાપ્તિ નથી થતી, પણ એ આજે ભગવાન બુદ્ધ જે ટાઈમે નાવા પડ્યા હશે એ ટાઈમે એમને ત્યાં પુત્રનો જન્મ થયો હશે. કોને? સુજાતાને. તો હવે એમણે પોતાના રાજ્યની અંદર એવો ઢંઢેરો પીટવાયો કે બધાને દૂધ અને ખીર શું કરવામાં આવશે? ખવડાવવામાં આવશે. આખું ફંક્શન ચાલતું હતું અને સુજાતા જે હતી આ સુજાતાની એક બેનપણી જે હતી આ બેનપણી આ ભગવાન બુદ્ધ જે હતા સિદ્ધાર્થને ત્યાં વૃક્ષની નીચે દેખે છે અને એમને ત્યાં જઈ અને સુજાતાને કહે છે કે ભાઈ યોગી છે ત્યાં નદી કિનારે બેઠા છે અને આજે પોતે મને ભૂખ્યા લાગે છે, એટલે આજે ખીર જે રહી એ ખીર કોને ખવડાવતી હોય? તું એ મુનિને ખવડાવતી હોય. તો આ સુજાતા જાય છે અને પછી જે આ જે સિદ્ધાર્થ જે હોય છે આ સિદ્ધાર્થને શું ખવડાવે છે? ખીર ખવડાવે. જીપીએસસી છે કે આટલા બધી પ્રશ્નો પૂછે છે હો, એટલે એમ એવું ના કે ભાઈ સુજાતા એ ખીર ખવડાવી એમાં પરીક્ષામાં ક્યાં પૂછાય? પરીક્ષામાં પૂછેલું છે એટલે આપણે ચર્ચા કરે છે. તો
આ જે સુજાતા જે હતી, આ સુજાતા એમને ખીર ખવડાવે છે. એમને 6 વર્ષે, વિચારો કે 6 વર્ષથી તમે સૂકો રોટલો ખાતા હોય અને ભાઈ 6થા વર્ષે કોક તમને આવીને કહી દે કે ભાઈ હવે તમારે ખીર ખાવાની છે, અને જો ખીર તમારા પેટની અંદર જાય કેટલી ડાઢક થાય કે ના થાય? તો આ સિદ્ધાર્થ જે હતો, આ સિદ્ધાર્થને પણ મજા આવી કે ભાઈ ખરેખર જિંદગી તો આ છે. એમણે પોતાના શરીરની અંદર થોડી હવે ઉર્જા આવી. આ જે ખીર ખાતી વખત આ 5 જણા જે રહ્યા એમને જોઈ જાય. આ ખીર ખાતી વખત 5 જણા એમને જોઈ જાય કે ભાઈ અમને ખરેખર અહીંયા આ જગ્યાએ બેહાડીને આ ભાઈ શું કરે, અહીંયા ખીર ખાય. એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ જ્યારે આ વ્યક્તિ ફરીને પાછો જ્યારે આપણા જોડે આવે ત્યારે એને આપણે આસન આપવાનું નથી. ત્યાંથી અરે નીકળે છે, પેલી બાજુ 5 જણા એમને પહેવા દે એમ હે નહીં. આ ભગવાન પોતે હતા તો એમને આટલા બધા કષ્ટ સહન કરવા પડે. પોતે અલગ આસન લગાવી અને ફરીથી તપશ્ચર્યા શરૂ કરે છે. 7 દિવસની તપશ્ચર્યા. પણ પહેલા જેવી તપસ્યા નહીં. હવે પહેલા શું કરવાની? પેટ પૂજા કરવાની, નાવા ધોવાનું, અને પછી શું કરવાનું? ત્યાં પદ્માસનની અંદર બેહવાનું. તો આ 7 દિવસની તપશ્ચર્યા કરી અને બોધિગયા, આ બોધિગયા નામનું એ સ્થળ છે. આ સ્થળે એમને પીપળાનું વૃક્ષ છે, આ પીપળાના વૃક્ષની નીચે બેસી અને 7 દિવસની તપશ્ચર્યા કરી. અને 7 દિવસની તપશ્ચર્યા પછી અહીંયા આજે ભગવાન બુદ્ધ જે હતા, આજે સિદ્ધાર્થ જે હતા, સિદ્ધાર્થને શું થયું? જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સિદ્ધાર્થને શું થયું? જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને આ જે સમય જે હતો એ હતો વૈશાખી પૂર્ણિમા. વૈશાખી પૂર્ણિમા ભગવાન બુદ્ધના સમયગાળા દરમિયાન જેટલી ઘટનાઓ બની છે બધી વૈશાખી પૂર્ણિમાના જ બની છે. એમનો જન્મ પણ વૈશાખી પૂર્ણિમાએ થયો હતો. એમને જે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી એ પણ વૈશાખી પૂર્ણિમાએ થઈ હતી. અને એમનું જે નિર્વાણ થયું હતું અથવા તો અવસાન થયું હતું એ પણ ક્યારે થયું હતું? તો વૈશાખી પૂર્ણિમા. કેટલા નસીબ લઈને આવ્યા છે. 10 ઓગસ્ટે તમારો જન્મ હોય, 10 ઓગસ્ટે જ તમારા લગ્ન થાય, 10 ઓગસ્ટે તમને ખબર પડે આવતા વર્ષે કે ભાઈ લગ્ન નતા કરવાના, અને પછી તમારું અવસાન પણ ક્યારે થાય? 10 ઓગસ્ટે જ થાય. તો આજે ભગવાન બુદ્ધ જે હતા, આ સિદ્ધાર્થ જે હતા, આ સિદ્ધાર્થને પણ એવું હતું કે ભાઈ વૈશાખી પૂર્ણિમા જે હતી આ જ દિવસે બધી ઘટનાઓ થતી. એટલે બૌદ્ધ ધર્મની અંદર વૈશાખી પૂર્ણિમાનું વધારે મહત્વ છે. વૃક્ષનું નામે પૂછાય, કયા વૃક્ષના નીચે એમને પ્રાપ્તિ થઈ હતી જ્ઞાન પ્રાપ્તિ? તો પીપળાનું વૃક્ષ. પછી નદી પૂછાય તો નદી મેં તમને કીધી, કઈ નદી? નિરંજના નદી, જેની અંદર હીરા નાવા પડ્યા હતા. આ નદીનું બીજું નામ પણ પૂછાય, ફલ્ગુ નદી. ઓકે. આ સિદ્ધાર્થ જે હતા હવે જ્ઞાન પ્રાપ્તિ પછી કયા નામથી જાણીતા બનશે? બુદ્ધ. કયા નામથી જાણીતા થશે? બુદ્ધ. અને એમની જે પાલક માતા જે હતી એમના કારણે એ કયા નામથી ઓળખાયા? તો ગૌતમ બુદ્ધ. હવે એમને જ્ઞાન મળી ગયું, પણ હવે લોકોને ડાયરેક્ટ કહેવા છે કે ભાઈ મને જ્ઞાન મળી ગયું છે, તો કોઈ માને ખરું? કંઈક પ્રૂફ તો માગે ને કે ભાઈ તમને જ્ઞાન મળ્યું છે. આ કદાચ કોઈ પરીક્ષામાં પાસ થયા હોય તો રિઝલ્ટ એ બતાડી દે. ડાયરેક્ટ આ વ્યક્તિ કહેવા જાય કે ભાઈ મને ભગવાન દેખાણા છે, કોઈ માને ખરું કે ભાઈ તમને ખરેખર ભગવાન દેખાણા છે? શું પ્રૂફ બતાડો તમે. હાલત નહીં, પેલા ભૂવા ધૂણતા હોય તો પેલા પાછળ પેલા લઈને ઉભા હોય, સાંકળો લઈને ઉભા હોય, પછી હવારમાં ખબર પડે જો કે ભાઈ માતા હાજી આવી કે નથી આવી, જ્યારે બળવા આવે ત્યારે. તો ગૌતમ બુદ્ધને પણ એવું હતું કે ભાઈ આ જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એનો પુરાવો તો કોક માગશે, એટલા માટે કરી અને આ ગૌતમ બુદ્ધ જે હતા, બુદ્ધ ક્યાં જાય છે? એમના પ્રથમ ગુરુ જોડે, કે ભાઈ મારો પહેલો ઉપદેશ કોને આપીશ? મારા ગુરુને. એટલે આલાર કલામ જોડે જાય છે અને ત્યાં જઈને ખબર પડે છે કે ભાઈ આલાર કલામ જે હતા એ તો દેવલોક થઈ ગયા. તો ભાઈ હવે ઉપદેશ કોને આપો? તો કે ભાઈ બીજા ગુરુને પકડો. બીજા હતા ને પેલા, કોણ હતા? ઉદ્રક રામપુત્ર. એમના જોડે જવા માટે નીકળે છે. ત્યાં ખબર પડે કે ભાઈ આ ગુરુ દેવલોક થઈ ગયા છે. તો કે ભાઈ હવે આ ઉપદેશ કોને આપો? મોટો પ્રશ્ન એ હતો, કેમ કે આ બે સિવાય હવે એમનું કોઈ સાંભળે એમ હતું નહીં. ત્યારે એમને વિચાર આવ્યો કે ફરીથી ક્યાં જવું જોઈએ? સારનાથની અંદર. ફરીથી ત્યાંથી ભટકતા ભટકતા ક્યાં આવે છે? સારનાથની અંદર. અને સારનાથની અંદર આવી અને પેલા જે 5 જણા જે હતા, આ 5 જણાને મળે છે કે ભાઈ મારો પહેલો ઉપદેશ તમને જ સંભળાવવાનો થાય છે. આ કે બીજું કોઈ સાંભળે એમ હતું નહીં. તો આ 5 જણાને
જઈ અને ત્યાં જાય છે ત્યારે 5 જણા ત્યાં ઊભા થાય છે કે ભાઈ તું આજે આખું જે ચોગાન છે એની અંદર તું ઘૂસતો જ ના. અમે અહીંયા આટલા વર્ષોથી તપસ્યા કરીને મરી ગયા, તું પેલે ખીર ખાતો તો અમે બધે તને દેખ્યો છે. એટલે જો તું કહેતો હોય કે તને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તો એ વાત તદ્દન ખોટી છે. એની અંદરથી એક વ્યક્તિ જે હતું એનું નામ હતું કોંડાયન. 5 માંથી એકનું નામ શું હતું? કોંડાયન હતો. આ કોંડાયન જે હતો એને કીધું કે ભાઈ જો ખરેખર તને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તો તું તો ખીર ને બધું ખાય છે, તારું શરીર જે હતું એ પહેલા જેવું અષ્ટપુષ્ટ થઈ ગયું છે, તપસ્યા કયા સમયગાળા દરમિયાન કરી? તો અહીંયા જે ભગવાન બુદ્ધ જે હતા, ભગવાન બુદ્ધ એમને સમજાવે કે વાલા થોડો ટાઢો થા. હવે શું જ્ઞાન આપે છે એમને? આજે કોંડાયનને શું કહે છે અરે કે તમે બધા જે રહ્યા, આ તમે બધાએ પોતાનું જે શરીર જે રહ્યું, આ શરીરને શું કરો છો? કષ્ટ આપો છો. શરીરને શું આપો છો? કષ્ટ આપો છો. અને આ કષ્ટ આપવાથી ખરેખર તમને જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી. પછી બીજું કે અમુક વ્યક્તિઓ એવા હોય છે કે ભાઈ પોતે સંસારની અંદર રહી, સંસારના બંધનમાં રહી અને તપ કરતા હોય છે તો એમને પણ જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. પણ આ બંને જે માર્ગ જે અપનાયો, સંસારીઓ અને જે તપસ્વીઓ, એના કરતી પણ હું એક ત્રીજો માર્ગ અપનાવું, અને આજ શું કહેવાય છે? મધ્યમ માર્ગ. એટલે પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ મધ્યમ માર્ગનો વિચાર કોણે આપેલો છે? ઘણી વાર પૂછેલો પ્રશ્ન છે. તો મધ્યમ માર્ગ શું હતો કે ભાઈ તમારે શરીરને વધારે કષ્ટે પણ નથી આપવાનું અને તમારે સંસારની અંદર પણ વધારે ધ્યાન નથી આપવાનું, અને તમારે શું કરવાનું છે? તપશ્ચર્યા કરવાની. તો આજે મધ્યમ માર્ગનો વિચાર કોણે આપ્યો છે? તો ભગવાન બુદ્ધે. આ કોંડાયનને થયું કે ભાઈ વાતની અંદર દમ છે. આ છોકરો જે કહે છે સાચું કહે છે. આપણું શરીર હાવ કેવું થઈ ગયું છે, આપણે પોતે પોતાનું શરીર સંભાળી નથી કહેતા, તપશ્ચર્યા કઈ રીતે કરશું? તો આ કોંડાયને બીજે 4 જણાને કીધું કે ભાઈ આ વ્યક્તિને ખરેખર શું થયું છે? જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. અને પહેલો ઉપદેશ જે હતો, આજે ભગવાન બુદ્ધ જે હતા, પહેલો ઉપદેશ કોને આપે છે? આ 5 જણાને આપે છે. ઓકે, આ ઘટના જે રહી એ કયા નામથી ઓળખાય છે? આ 5 જણાને જે પોતે ઉપદેશ આપે છે, આ ઘટના કયા નામથી ઓળખાય છે? ધર્મચક્ર પ્રવર્તન કેવા છે? તો આ જે ઘટના હતી સંબોધિ કહેવાય છે. શું કહેવાય છે? સંબોધિ. આ જે 5 જણાને જે ઉપદેશ આપ્યો પહેલી વાર, એ શું કહેવાય છે? સંબોધિ. હવે મેં તમને કીધું એમ કે આ જે પેલા જે વૃક્ષ નીચે જે સ્નાન કરીને ત્યાં બેઠા હતા, આ વિચાર એમને ક્યાંથી આવ્યો કે મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ, શરીરને કષ્ટ ના આપવું જોઈએ? તો એવું કહેવામાં આવે છે કે ભાઈ ત્યાં નિરંજન નદીના કિનારે બેઠા હતા અને પેલું મેં તમને કીધું એમ પેલી સુજાતા જે હતી, આ સુજાતાને ઘરે છોકરાનો જન્મ થયો હતો એટલે આખા રાજ્યની અંદર શું હતું? જમણવાર રાખેલો હતો. અને આ જમણવાર રાખ્યો હતો એટલા માટે કરીને ત્યાં નૃત્યનો કાર્યક્રમ પણ રાખેલો હતો. નૃત્યાંગના જે હતી, આ નૃત્યાંગના ત્યાંથી જતી હતી અને આ નૃત્યાંગનાઓ અંદર વાત કરતી હતી કે જેમ સિતારનો જે તાર જે હોય છે એને તમે વધારે ટાઈટ બાંધો તો પણ ત્યાં સૂર નહીં બેસે, અને વધારે ઢીલો રાખશો તો પણ સૂર નહીં બેસે. એટલે એના ઉપરથી શું કહેવા માંગતા હતા? આ સિદ્ધાર્થ સમજી ગયા કે ભાઈ ભગવાનનો આવો કોઈક ઉદ્દેશ્ય છે કે તું જે શરીરને વધારે કષ્ટ આપે છે એનાથી પણ તને સત્યનો માર્ગ નહીં મળે, અને જો હાવ એકદમ સંસારની અંદર જતો રહેશે તો પણ તને માર્ગ નહીં મળે. એટલા માટે કરીને આ શું કરે છે? મધ્યમ માર્ગ અપનાવે છે. એ ત્યાં ઉપદેશ આપે છે કે સંસાર જે રહ્યો, આ સંસાર દુઃખોથી ભરેલો છે, દુઃખોથી ભરેલો. બીજું એમણે કીધું કે આ દુઃખોનું કારણ જે રહ્યું એ તૃષ્ણા છે. તૃષ્ણા એટલે ઈચ્છા. અને ત્રીજું કે આ તૃષ્ણાનો ત્યાગ કરવાથી મુક્તિ મળે છે, અને તેના માટે અષ્ટાંગ માર્ગ અપનાવવો જોઈએ. આ મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ? અષ્ટાંગ માર્ગ અપનાવવો જોઈએ. એટલે
એમણે મુખ્ય 3 નિયમો આપ્યા. કયા કયા? કે ભાઈ સંસાર શું છે? આખો સંસાર દુઃખોથી ભરેલો છે. આ પ્રશ્નો પૂછાય છે કે સંસાર શું છે? દુઃખોથી ભરેલો છે. આ દુઃખોનું મુખ્ય કારણ શું છે? કે ઈચ્છાઓ. તમારા મગજની અંદર ઈચ્છાઓ હોય કે ભાઈ જેના જોડે ગાડી હોય, જેના જોડે બાઇક હોય, પેલી સાયકલ હોય, એને એમ કે ભાઈ બાઇક હોત તો સારું હતું. જેના જોડે બાઇક હોય એને એવું કે ભાઈ હીરો હોન્ડા એના કરતા પલ્સર હોત તો મજા આવત. પલ્સર વાળો એમ કે ભાઈ R15 હોત તો મજા આવત. R15 વાળાને એવું હોય કે ભાઈ ગાડી હોત તો મજા આવત. ગાડી વાળાને એવું કે એરોપ્લેન હોત તો મજા આવત. એટલે આ જે ઈચ્છાઓ જે રહી, ઈચ્છાઓ શું એ ક્યારેય પતવાની નથી. એટલે એમણે શું કીધું કે ભાઈ આ બધા દુઃખોનું કારણ શું છે? તૃષ્ણા, અથવા તો તમારી અંદર જે ઈચ્છાઓ જે રહી આ ઈચ્છાઓ છે. એટલે ભગવાન બુદ્ધે એવું કીધું કે આ ઈચ્છાઓનો શું કરવો જોઈએ? તમારે ત્યાગ કરવો જોઈએ. અને આ ત્યાગ કરવા માટે જે એમણે 8 માર્ગો જે બતાવ્યા છે, અષ્ટાંગ માર્ગ કહેવાય. શું બતાવ્યું છે એમણે? 8 માર્ગો બતાવ્યા. કયા કયા છે 8 માર્ગો? 8 માર્ગો યાદ કેમ રાખવા પડે ખબર છે? કે નીચેમાં પ્રશ્ન એ રીતે પૂછાય કે ભાઈ નીચેનામાંથી અષ્ટાંગ માર્ગ જે હતો, આ અષ્ટાંગ માર્ગની અંદર કોનો સમાવેશ થતો નથી? તમને 8 યાદ રહેવા જોઈએ. તો પહેલા જે હતું એ સમ્યક દ્રષ્ટિ હતું. પહેલા સમ્યક દ્રષ્ટિ. પછી બીજું જે હતું એ સમ્યક વિચાર હતું. લખી દેજો. પહેલું સમ્યક દ્રષ્ટિ, બીજો સમ્યક વિચાર. પછી ત્રીજા નંબરની અંદર આવે સમ્યક વાણી. સમ્યક વાણી. ચોથા નંબરની અંદર સમ્યક કર્મ. પહેલું આવશે સમ્યક દ્રષ્ટિ, પછી આવશે સમ્યક વિચાર, પછી આવશે સમ્યક વાણી, પછી આવશે સમ્યક કર્મ, પછી આવશે સમ્યક આજીવક. પછી સમ્યક સમાધિ. પછી શું આવશે? સમ્યક સમાધિ. પછી આવશે સમ્યક વ્યાયામ. સમ્યક વ્યાયામ. અને છેલ્લું 8મું સમ્યક સ્મૃતિ. સમ્યક સ્મૃતિ. આ 8 માર્ગો છે. યાદ કઈ રીતે રાખવા? તો આપણે આ એનો અર્થ એ નથી થતો હું કહું એ હો ને, ખાલી આ યાદ રાખવા માટે તો આપણે પહેલા કોઈ વસ્તુને શું કરે છે? દ્રષ્ટિ એટલે દેખવું. આપણી આંખો શું કરે છે? એ વસ્તુને દેખે છે. એટલે પહેલા આવશે સમ્યક દ્રષ્ટિ. એ દેખીને એના ઉપર શું કરે? વિચાર કરે. એટલે બીજું શું આવે? સમ્યક વિચાર. પછી ત્રીજા નંબરની અંદર શું આવે? એ વિચાર કરીને પછી એના ઉપર કંઈક આપણો પ્રતિભાવ આપે કે આપણે બોલે. એટલે શું આવે? સમ્યક વાણી. એ બોલવાનું શું થાય છે? એક કર્મ થાય છે. એટલે આવે સમ્યક કર્મ. આ બધું કર્યા પછી શું કરવું પડે? આ બધું શેના માટે કરતા હોય? તો પોતાની આજીવિકા માટે કરતા હોય. એટલે સમ્યક આજીવક. પછી શું આવે છે? તો સમ્યક વ્યાયામ અને સમ્યક સ્મૃતિ. અને સૌથી છેલ્લે શું મળે છે? તો સમાધિ. તો 8મા નંબરનો માર્ગ શું બતાવ્યો છે? સમ્યક સમાધિ. કે ભાઈ આ તમે 7 વસ્તુઓને તમે જ્યારે અનુસરો છો ત્યારે 8મા નંબરની અંદર તમને શું મળે છે? સમાધિ મળે છે. તેમણે આ 8 માર્ગો આપ્યા. હવે આ 5 જણાને ઉદ્દેશ આપી અને આર્યા જે હતા એ ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી જાય છે વૈશાલીની અંદર. આ
વૈશાલીના જે રાજા જે હોય છે પોતે રાજાશ્રય આપે છે, જ્યાં જ્યાં જાય છે ત્યાં જેટલા જેટલા વ્યક્તિઓ હોય છે પોતાના ઉપદેશ આપે છે અને પછી બૌદ્ધ ધર્મનો શું કરે છે, પ્રચાર કરે છે. તો આ વૈશાલીની અંદર એક ગણિકા જે હતી, નૃત્યાંગના જે હતી, એનું નામ હતું આમ્રપાલી. આ આમ્રપાલી જે હતી, આમ્રપાલીએ શું આપ્યું હતું? ભગવાન બુદ્ધને આમ્રવન ભેટમાં આપ્યું હતું. શું આપ્યું હતું? આમ્રવન ભેટમાં આપ્યું હતું. પૂછાય પરીક્ષાની અંદર. બીજી વસ્તુ કે આ જ્યારે ભગવાન બુદ્ધ જે હતા, જ્યારે સિદ્ધાર્થ હતા ત્યારે એમણે કીધું હતું, કોને કીધું હતું? તો બિંબિસારને. શું કીધું હતું? કે જ્યારે મને સત્યની પ્રાપ્તિ થઈ જશે, જ્ઞાનની પ્રાપ્તિ થશે, ત્યારે ફરીથી ક્યાં આવીશ? મગજની અંદર આવીશ. એટલે હવે ક્યાં રવાના થશે? મગજની અંદર. મગજની અંદર આવી અને આ જે બિંબિસાર જે હતા, આ બિંબિસારને મળે છે. બિંબિસાર જોડે શું કરાવે છે? તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવે. શું કરાવે છે? બૌદ્ધ ધર્મ. વિચારો તમે કે એ સમયનું સૌથી મોટામાં મોટું જે રજવાડું જે હશે અથવા તો મહાજનપદ હશે મગધ, એનો રાજા જે હતો આ પોતે બૌદ્ધ ધર્મ અપનાવશે એટલે રાજ્યની બધી પ્રજા શું કરશે? બૌદ્ધ ધર્મ અપનાવશે. આ બૌદ્ધ ધર્મની સૌથી મોટામાં મોટી તમે પ્લસ પોઈન્ટ કહો કે માઇનસ પોઈન્ટ કહો. આનો માઇનસ પોઈન્ટ શું બને? કે જો એ રાજાના વારસદારો જો બૌદ્ધ ધર્મ અથવા તો આ એણે કીધો એ ધર્મ નહીં અપનાવે તો એ ધર્મનું શું થશે? ફરીથી પતન થશે. ઇસ્લામની અંદર કેવું છે? તો ઇસ્લામની અંદર પહેલા પ્રજાએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને પછી રાજાઓએ અપનાવ્યો હતો. એટલે એનું શું કે ભલે રાજા ત્યાંથી હટી જાય, બીજો રાજા આવે તો એ પબ્લિકની વાત માનવી જ પડે. જ્યારે બૌદ્ધ અને જૈન ધર્મની અંદર શું હતું? તો એ પહેલા રાજાઓએ અપનાવ્યો હતો. એટલે રાજા પછી બીજો રાજા આવે ને જો એ ધર્મ ના અપનાવે તો એ ધર્મનું શું થાય? ફરીથી પતન થાય. તો આ એનો માઇનસ પોઈન્ટ હતો. તો આ બિંબિસાર જે હતો, આ બિંબિસારે પણ શું કર્યું હતું? તો બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. બીજી વસ્તુ કે હવે જાય છે કપિલ વસ્તુની અંદર. કપિલ વસ્તુ એટલે એમનું પોતાનું જે ઘર હશે એ ઘર. આ ઘરે જાય છે, પોતે ભિક્ષુકના કપડા પહેરવા છે અને ત્યાં જાય છે. એમની જે પત્ની જે યશોધરા જે હતી, એ યશોધરા બહાર આવતી નથી. એમને હતું કે ભાઈ ઘરે જ હશે તો મૂકીને જતા રહ્યા હતા, ઘરે જ હશે તો ઉપર આવશે મળવા, બાકી ભલે જતા કે આટલા વર્ષથી એકલી રહું હોય એની અંદર હવે કોઈ પ્રશ્ન નથી. તો કપિલ વસ્તુ જ્યારે જાય છે ત્યારે એમના પિતા જે હતા, પિતા શુદ્ધોધન, આ શુદ્ધોધન જ્યારે જોવે છે ગૌતમ બુદ્ધને, ત્યારે શુદ્ધોધન પોતે રડી પડે છે કે ભાઈ આ છોકરા જોડે શું સંપત્તિ અને શું વૈભવ નહોતો, તો એણે આ ધર્મ અંગીકાર કર્યો અને આ રીતે રહેવા માંડ્યો છે. ભગવાન બુદ્ધે એમને પણ ઉપદેશ આપ્યો અને શુદ્ધોધને પણ શું કર્યું? દીક્ષા લીધી. શું કર્યું? દીક્ષા લીધી. એમના પિતાને જ સમજાવી નાખ્યા કે ભાઈ તમારે શું કરવાનો છે? બૌદ્ધ ધર્મ અપનાવી નાખવાનો છે. આ બધું આ જે ઘટના જે રહી, એની જે પત્ની જે યશોધરા રહી, આ યશોધરા ઉપરથી ઝરૂખા ઉપરથી જોવે છે. એનો પુત્ર રાહુલ જે રહ્યો, આ રાહુલને બતાડે છે કે ભાઈ નીચે જે પેલા રહ્યા એ તારા પિતા છે. પેલો છોકરો કુતૂહલવશ જોવે છે કે ભાઈ કયા પિતા છે, કે પેલા જે ભિક્ષુકના વેશમાં છે એ ખરેખર તારા પિતા છે. આ યશોધરા કહે છે કે એમના જોડે અઢળક સંપત્તિ છે. શું છે? અઢળક સંપત્તિ છે. એટલે તું તાત્કાલિક નીચે જા અને તારા બાપા જોડેથી સંપત્તિ લેતો આય. છોકરું તરત એને ખબર ના કે ભાઈ આ ભિક્ષુક ને બધું શું હોય, તો એ તાત્કાલિક છોકરો નીચે જાય છે, એના પિતા જોડે જાય છે, ગૌતમ બુદ્ધ જોડે, અને કહે છે કે તમારા જોડે જે ધન સંપત્તિ રહે, આ ધન સંપત્તિમાંથી મને થોડોક શું આપો? ભાગ આપો. ત્યાં ગૌતમ બુદ્ધ કંઈ બોલતા નથી અને થોડા આગળ અને ત્યાંથી કપિલ વસ્તુ છોડી દે છે. પેલું છોકરો હજુ પાછળ જ આવે છે. ગૌતમ બુદ્ધના એ વખતના જે મુખ્ય જે અનુયાયી હતા એ હતા આનંદ હતા. આ આનંદ એમના જોડે જ રહેતા. એક જગ્યાએ જઈને આનંદ હવે રિક્વેસ્ટ કરે છે કે ભાઈ આ છોકરો છે કપિલ વસ્તુથી તમારા જોડે આવ્યો છે, તમારા જોડે જે હોય એમાંથી એમને કંઈ આપો. કપિલ વસ્તુની બહાર જઈ અને ભગવાન બુદ્ધ આ રાહુલને પણ શું આપે છે? ઉપદેશ આપે કે બેટા, સંસાર શું છે? દુઃખોથી ભરેલો છે. આ દુઃખોનું કારણ શું છે? તૃષ્ણા અથવા તો ઈચ્છા છે. અને આ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું પડે? અષ્ટાંગ માર્ગનો માર્ગ અપનાવવો જોઈએ. અને રાહુલ પણ અહીંયા શું લે છે? દીક્ષા લે છે. રાહુલ પણ શું લે છે? અહીંયા દીક્ષા લે છે. હવે આ પ્રજાપતિ જે ગૌતમી જે હતા, પ્રજાપતિ ગૌતમીને
એક જે એમને પાલક પુત્ર જે હતો એ કોણ હતો? તો આ સિદ્ધાર્થ હતો. અને બીજો એમને એક છોકરો હતો નંદ. આ ગૌતમી જે હતા, ગૌતમીનો જે સગો છોકરો હતો એનું નામ શું હતું? નંદ. આ છોકરાના બીજા દિવસે લગ્ન હતા. આ જે ભગવાન બુદ્ધજી આયા જે દિવસે, એના જ બીજા દિવસે શું હતા? છોકરાના લગ્ન હતો. એટલે આ ગૌતમી જે હતા, ગૌતમીએ કીધું કે ભાઈ આ જે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને એમણે જે જ્ઞાન મેળવ્યું છે એના માટે કરી અને તું તારા જે આ ભાઈ જે રે આ ભાઈનો આશીર્વાદ લેતો હોય. પેલો જે નંદ જે હતો એ નંદ આશીર્વાદમાં લેવા માટે જાય છે અને જે ભગવાન બુદ્ધ હતા એમને ઉપદેશ આપે છે કે ભાઈ સંસાર દુઃખોથી ભરેલો છે, તું જે કરવા જાય છે એ મેં ઘણા વર્ષો પહેલા કરી નાખ્યું છે, ખરેખર આ બધાનો શું કરતું? ત્યાગ કર. એટલે અહીંયા જે આશીર્વાદ લેવા માટે ગયો તો હવે શું લેશે? દીક્ષા લેશે. શું લેશે? એના બીજા દિવસે લગ્ન હતા પાછા. વિચારો એનું ખરેખર જીગર ચાલવી જોઈએ. બીજા લગ્ન હોય કોક તમને કહે કે સંન્યાસી થઈ જાઓ ને તમે થઈ જતા હોય તો ખરેખર એ જીગર વાળો કહેવાય. તો અહીંયા આ જે નંદ જે હતા, આ નંદ પણ દીક્ષા લે છે. હવે એમના પિતા જે શુદ્ધોધન હતા, આ શુદ્ધોધનને હવે ચિંતા થઈ કે ભાઈ આ બધું સાફ કરીને લઈ ગયા છે તો પાછળના કુળનું શું થાય? તો ત્યાં એમના જોડે ભગવાન બુદ્ધ જોડે એક એમણે વચન લેવડાવે છે કે આજ પછી કે બૌદ્ધ ધર્મની અંદર 15 વર્ષથી જે નીચેના છોકરા જે હશે, કેટલા વર્ષથી? 15 વર્ષથી. તો 15 વર્ષથી નીચેની કોઈ વ્યક્તિને જો દીક્ષા લેવી છે તો આ દીક્ષા લેવા માટે એમના માતા પિતાની અનુમતિ ફરજિયાત તમે રાખો. 15 વર્ષથી નીચેના કોઈ પણ છોકરાને જો બૌદ્ધ ધર્મની દીક્ષા લેવી છે તો આ દીક્ષા લેવા માટે તમે શું કરો? માતા પિતાની અનુમતિ રાખો. જો એ અનુમતિ ના હોય તો તમે એને દીક્ષા ના અપાવડાવો. આ નિયમ હજુ પણ બૌદ્ધ ધર્મની અંદર ચાલે છે કે ભાઈ 15 વર્ષથી નીચેના જે વ્યક્તિઓ એમને બૌદ્ધ ધર્મની અંદર દીક્ષા નથી આપતા. બીજું કોને દીક્ષા નથી આપતા? તો જે કોઈ રોગી હોય કે જે પોતે અનાચરણ કરતો હોય કે ભાઈ ખોટા આચરણ કરતો હોય, આવી વ્યક્તિઓને બૌદ્ધ ધર્મની અંદર શું કરવામાં આવે છે? દીક્ષા આપવામાં આવતી નથી. તો આ 15 વર્ષ વાળો નિયમ કોણે? તો શુદ્ધોધનના કહેવાથી એમણે લાગુ કર્યો. હવે જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે આનંદ જે હતો એ આનંદ ભગવાન બુદ્ધ સાથે ફરી અને હવે થાક્યો હતો. એમણે ભગવાન બુદ્ધને સમજાય કે આપણે આટલા વર્ષોથી આ બધી ઉપદેશો આપે છે પણ ખરેખર આપણા ધર્મની અંદર સ્ત્રીઓ તો હોવી જ જોઈએ. એનો ઉદ્દેશ્ય શું હતો એ આપણે ના કહી કે, પણ એને એવું હતું કે ભાઈ કંટાળ્યા છે. બૌદ્ધ ધર્મની અંદર કોને પરમિશન આપવી જોઈએ? સ્ત્રીઓને પરમિશન આપવી જોઈએ. ભગવાન બુદ્ધ ના પાડે છે કે ભાઈ એ બધું છોડીને તો આપણે અહીંયા બાપજી બન્યા છે અને ફરીથી જો સ્ત્રીઓને આપણા ધર્મની અંદર લાવશું અને પછી આ બધું ફરીથી ચાલુ થઈ જાય. વિચારો તમે કે સ્ત્રીઓ હોય તો પછી પેલા બીજા તપ કરવા જવું હોય તો પૂછવું પડે કે ભાઈ તપ કરવા જવું કે ના જવું. તો પેલી પ્રશ્નો પૂછે કે ભાઈ ખરેખર તપ જ કરવા જો કે શું કરવા જો છો? આ નહીં કેમ તપ કરવા જો છો? જેમ પેલા વાસ્કો દ ગામાએ જેમ આવ્યો હતો ને, ભારત આવ્યો હતો, એનો લગ્ન ના થયો હતો, એની પત્ની અઢળક સવાલો પૂછ્યો, નહીં સામેથી જ ના કહી દો કે ભાઈ મારે કઈ શોધવું નથી, ભલે મસાલા મળવા હોય તો મળે, નકર કઈ નહીં. તો એમ ગૌતમ બુદ્ધને પણ ખબર હતી કે ભાઈ આ ધર્મની અંદર જો સ્ત્રીઓની અંદર એન્ટ્રી થશે તો પછી મુસીબતો જે હશે એ શું થશે? વધતી જશે. પણ કોના કહેવાથી? તો આનંદના કહેવા ઉપર. આ પરીક્ષામાં આ પ્રશ્ન પણ પૂછેલો છે કે બૌદ્ધ ધર્મની અંદર સ્ત્રીઓને એન્ટ્રી અથવા તો સ્ત્રીઓનું આગમન એ કોના કહેવાથી ભગવાન બુદ્ધે કરેલું? તો આનંદના કહેવાથી સ્ત્રીઓને દીક્ષા લેવાની છૂટ આપી. આ જ્યારે છૂટ આપી ત્યારે ભગવાન બુદ્ધે કીધું હતું કે આમ તો બૌદ્ધ ધર્મ જે હતો એ વર્ષો સુધી ચાલવાનો હતો, પણ જ્યારથી સ્ત્રીઓની એન્ટ્રી તમે કરાવી છે ત્યારથી હવે હું એવું દેખી શકું છું કે બૌદ્ધ ધર્મનું આયુષ્ય 500 વર્ષ ઘટી જશે. શું કીધું હતું? કે એમ તો ચાલો 1500-2000 વર્ષ ચાલો બૌદ્ધ ધર્મ, પણ બૌદ્ધ ધર્મની અંદર સ્ત્રીઓનું તમે આગમન કરાયું છે. આ ભગવાન બુદ્ધ બોલે છે, હું નથી બોલતો, એમણે એવું કીધું છે. તો આ જે આયુષ્ય જે રહ્યું, આ ધર્મનું જે આયુષ્ય રહ્યું કેટલા વર્ષ ઘટી જશે? 500 વર્ષ ઘટી જશે. અને ખરેખર થયું એવું કે પાછળના સમયગાળા દરમિયાન જે આ જે બુદ્ધ ધર્મ જે હતો એ પોતાના પતન તરફ આવ્યો. તો અહીંયા જે સ્ત્રીઓની દીક્ષાની શું કરી? શરૂઆત કરી. આ સૌ પ્રથમ જે બૌદ્ધ ધર્મ અપનાવનાર સ્ત્રી કોણ હતી? તો એમની જે માતા જે હતી એ જ હતી. કોણ? તો પ્રજાપતિ ગૌતમી. આ પ્રશ્ન પણ વારે ઘડી પૂછાતો હોય કે બૌદ્ધ ધર્મ અપનાવનાર પ્રથમ સ્ત્રી કોણ હતા? તો પ્રજાપતિ ગૌતમી. ઓકે.
આ બધી જે ઘટનાઓ જે થઈ, એમના પિતા છે, એમનો ભાઈ છે, એમનો છોકરો છે, આ બધાને શું કરી નાખ્યો? બૌદ્ધ ધર્મ અંગીકાર કરી નાખ્યો. જે વ્યક્તિઓ મળતી બધાને ઉપદેશ આલતા કે ભાઈ સંસાર શું છે? મિથ્યા છે. સંસાર દુઃખોથી ભરેલો છે, એટલે એની અંદર તમારે કોઈ ઈચ્છા રાખવી જોઈએ નહીં. આ રીતે એ સમયગાળા દરમિયાન બૌદ્ધ ધર્મનો સૌથી વધારે શું થયો? વિકાસ થયો. એમના પૂછે કે ભાઈ ભગવાન બુદ્ધ જે હતા એમના સમકાલીન કોણ હતા? તો બિંબિસાર. અને બિંબિસાર પછી એમનો જે છોકરો હતો કોણ હતો? તો અજાતશત્રુ. આ અજાતશત્રુએ પોતાના પિતાની શું કરી હતી? હત્યા કરી હતી. અને હત્યા કરી અને પોતે શું આવ્યો હતો? ગાદી ઉપર આવ્યો હતો. પછી આ અજાતશત્રુ પછી એનો જે પુત્ર જે હતો એને પાછા અજાતશત્રુની હત્યા કરીને પોતે ગાદી ઉપર આવ્યો. એટલે આખો જે હર્યક વંશ ચાલ્યો, હર્યક વંશમાં છેલ્લા સુધી આ જ ચાલ્યું. શું કરે? પુત્ર પિતાની હત્યા કરીને શું કરે? ફરીથી ગાદી ઉપર બેસે. એટલે પબ્લિક પણ અહીંયા કંટાળી હતી કે ભાઈ આ ગાદીઓ માટે કરી અને પિતાની હત્યાઓ કરે છે, એટલા માટે કરીને આ બધી વ્યક્તિઓ હવે કયા ધર્મ તરફ વળશે? બૌદ્ધ ધર્મ તરફ. આ બધી વ્યક્તિઓ કયા ધર્મ તરફ વળશે? બૌદ્ધ ધર્મ તરફ. કે ભાઈ આવી કોઈ ઈચ્છા જ ના રાખવાની કે ભાઈ મારે રાજા થવું છે કે મારે ગાદી જોવે છે, એટલા માટે કરી અને બૌદ્ધ ધર્મનો વિસ્તાર એ ટાઈમે શું થયો? પછી વધ્યો. હવે બીજી વસ્તુ કે આ બૌદ્ધ ધર્મનો જે વિકાસ હતો, આ બૌદ્ધ ધર્મનો વિકાસ શેના કારણે થયો? આટલું ભણાયા પછી કોઈ કઈ કહેશે કે મુખ્ય કારણ શું હશે બૌદ્ધ ધર્મના વિકાસ થવાનું? તો પહેલું કે જે ઉપદેશ જે આપ્યા છે, ઉપદેશ કેવા છે? પાલી ભાષામાં છે. અને પાલી જે હતી આ લોકોની ભાષા અથવા તો સામાન્ય જનમાનસની ભાષા કહેવાતી. એટલે સામાન્ય લોકો જે હતા એ પાલી ભાષા બોલતા. બીજું કે એની અંદર ખર્ચાળ કર્મકાંડો નતા. ખર્ચાળ કર્મકાંડો નથી. આપણા હિન્દુ ધર્મની અંદર એ ટાઈમે જો કોઈ યજ્ઞ કરવો હોય તો ભાઈ જે બ્રાહ્મણ જે હતા એ બ્રાહ્મણ કહેતા કે ભાઈ આ વસ્તુ લાવવાની છે, આટલું બધું ત્યાં હવનની અંદર ઘી જોશે, આ વસ્તુ જોશે, પેલી વસ્તુ જોશે. પણ બૌદ્ધ ધર્મની અંદર આ બધું કંઈ હતું જ નહીં. એટલે પબ્લિકને શું થયું કે ભાઈ કોઈ ખર્ચો જ નથી, ખર્ચા વગરનો ધર્મ. આ ધર્મની અંદર કોઈ ખર્ચો જ નથી. તમે અત્યારે કોઈ બૌદ્ધ અથવા તો જૈન જિનાલયોની જોશો તો ત્યાં આજુબાજુ તમને કોઈ પ્રસાદી વેચવા વાળા નહીં મળે. હોય એવું કંઈ? તમે જોજો કે જૈન મંદિર ક્યાં જિનાલય હોય ત્યાં આજુબાજુ તમે ક્યાંય કોઈ દુકાન જ જોવા નહીં મળે. અને આપણું અંબાજી મંદિર તમે જોઈ લો, મંદિરની જગ્યા આટલી છે, બીજું બધું કોણ લઈને બેઠા છે? વેપારીઓ. કે ભાઈ ત્યાં વેચવાનું, ના વેચવાનું, કંકુ વેચવાનું, પેલું વેચવાનું. એટલે આવા ખર્ચાળ કર્મકાંડો ત્યાં નથી. બીજી વસ્તુ કે ત્યાં લિંગ ભેદની વ્યવસ્થા નથી કે ભાઈ કોણ બ્રાહ્મણ, ક્ષત્રિય, ક્ષુદ્ર, વૈશ્ય જે હતું, આવી કોઈ વ્યવસ્થા ત્યાં બૌદ્ધ ધર્મની અંદર નથી. પછી બીજું શું કારણ હોય એની અંદર બૌદ્ધ ધર્મના વિકાસ માટે? કદાચ STM પાસ થઈ ગયો ને ભાઈ મેન્સ લખવાની આવે કે બૌદ્ધ ધર્મના વિકાસ માટેના મુખ્ય કાર્યો અથવા તો મુખ્ય એના કારણો શું? અમુક પહેલથી જ હાર માને કે ભાઈ આપણે કયું STI આપીએ, પણ કદાચ ભગવાન ના કરે પાસ થઈ ગયા તો મેન્સ આપવા જવું પડશે. બીજું શું હતું બૌદ્ધ ધર્મની અંદર? તો મેં તમને કીધું એમ કે સૌથી પહેલા આ ધર્મ કોણ અપનાવતું? તો રાજા અપનાવતા. એટલે રાજા અપનાવતા એટલે રાજ્યની જેટલી પબ્લિક હતી બધી પણ શું કરતી? ત્યાં એ ધર્મ તરફ એટ્રેક્ટ થતી. ઓકે, આ એનો બૌદ્ધ ધર્મનો વિકાસ હતો. પછી બીજી વસ્તુ જુઓ તો બૌદ્ધ ધર્મનો આપણે જુઓ સાહિત્ય. બૌદ્ધ ધર્મનું સાહિત્ય જુઓ તો મુખ્ય ગ્રંથો કયા એમના? ત્રિપિટક. કયા? ત્રિપિટક. આ ત્રિપિટક એટલે કયા ત્રિપિટક? ત્રિ એટલે 3. કયા ત્રિપિટક? તો સુત પિટક, વિનય પિટક અને ત્રીજું અભિધમ્મ પિટક. આ 3 નામ ખાસ યાદ રાખો. આ 3 ત્રિપિટક હતા બૌદ્ધ ધર્મની અંદર. આ 3 ગ્રંથોનું સૌથી વધારે મહત્વ છે. પછી એક બુદ્ધ ચરિત ગ્રંથ છે. રચયિતા કોણ છે એના?
બુદ્ધિચરિતના રચિયા હતા અશ્વઘોષ. આ અશ્વઘોષ જે હતા એમણે શું કર્યું હતું? તો બુદ્ધિચરિત્રની રચના કરી. પછી બીજું જે નાગાર્જુન જે કહેવાય છે, આ નાગાર્જુન કોના સમયગાળા દરમિયાન થઈ ગયા? ઓળખો તો પેલા નાગાર્જુન, પેલા સાઉથ વાળા નહીં, માસ વાળા નહીં. આ નાગાર્જુન કયા? તો જેમણે શૂન્યવાદ આપ્યો હતો. શું આપ્યું હતું? શૂન્યવાદ આપ્યો હતો. એમણે શું આપ્યું હતું? તો શૂન્યવાદ આપ્યો હતો. એમને ભારતના આઈન્સ્ટાઈન પણ કહેવામાં આવે છે. ભારતના આઈન્સ્ટાઈન કહેવામાં આવે છે. આ શૂન્યવાદના જનક છે. પછી આગળ જતા જે બૌદ્ધ ધર્મ જે હતો, આ બૌદ્ધ ધર્મનો શું થાય છે? બે ભાગ પડે. આ બે ભાગ કેમ પડે છે? તો આપણે જ્યારે સ્ટોરીની શરૂઆત કરી હતી ત્યારે કીધું હતું કે ગૌતમ બુદ્ધ જે હતા, આ સિદ્ધાર્થ જે હતો, આ સિદ્ધાર્થ જ્યારે બગીચાની અંદર બેઠો હોય છે ત્યારે એનો કાકાનો છોકરો, શું નામ કીધું હતું આપણે? શું નામ કીધું હતું? કયો દત્ત? પણ સંજય દત્ત કે સુનિલ દત્ત કે દેવદત્ત. શું નામ હતું? આ દેવદત્ત. આ દેવદત્ત જે હતો એ દીક્ષા લે છે. આ દેવદત્ત શું કરે છે? બૌદ્ધ ધર્મની દીક્ષા લે છે. વિચારો તમે, આ વિલન જે હતો એ વિલન હવે શું કરે છે? ત્યાં દીક્ષા લે છે. અને અહીંયા જ બૌદ્ધ ધર્મનું કહેવામાં આવે કે ભાઈ પતનની શું થાય છે? શરૂઆત થાય છે. આ દેવદત્ત જે હતો, આ દેવદત્ત જાય છે મગધના રાજ્યની અંદર. આ મગધની અંદર જઈ અને પોતે જે મગધના રાજા જે હોય છે બિંબિસાર, આ બિંબિસારના વિરુદ્ધની અંદર જાય છે અને એનો જે બિંબિસારનો જે પુત્ર જે હોય છે અજાતશત્રુ, આ અજાતશત્રુને મળે. અજાતશત્રુને કહે છે કે ભાઈ તારા પિતા જે વ્યક્તિના લીધે જે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે એ વ્યક્તિ ખરેખર ખોટો છે. એનો જે ધર્મ જે રહ્યો એ ખોટો છે. ખરેખર જે બૌદ્ધ ધર્મના જે નિયમો હું પાળું છું એ નિયમ શું છે? સાચો નિયમ છે. એટલા માટે કરી અને આ અજાતશત્રુ જે હતો આ દેવદત્તની વાતોમાં આવી અને શું કરે છે? પોતાના પિતાની હત્યા કરે છે. બિંબિસારની શું કરે છે? હત્યા કરે. અને અહીંયા જ પછી બૌદ્ધ ધર્મના શું થાય છે? બે ભાગ પડે. એક મહાયાન અને બીજો હીનયાન. આ રીતે બે ભાગ પડે. તો બીજા સાહિત્યની અંદર એક બૌદ્ધોની ગીતા પૂછાય છે. બૌદ્ધોની ગીતા એટલે પુસ્તક હશે એમનું તો ધમ્મપદ. કયું છે? ધમ્મપદ. બીજી વસ્તુ કે તિબ્બત ભાષાની અંદર, આ પ્રશ્ન ખાસ યાદ રાખજો કે તિબ્બત ભાષામાં બે પુસ્તકો મળ્યા છે. એક કજાર અને બીજી તંજર. શું આવશે? તિબ્બત ભાષાની અંદર, ભાષા પણ યાદ રાખજો કઈ ભાષાની અંદર? તિબ્બત ભાષાની અંદર એ સમયે બે પુસ્તકો લખાયેલા છે. એક કજાર અને બીજી છે તંજર. બીજું કે શ્રીલંકાની અંદરથી બે ગ્રંથો મળ્યા છે. શ્રીલંકામાંથી આ પ્રશ્ન પણ પૂછાયેલો છે આગળ. શ્રીલંકામાંથી બે પુસ્તકો મળ્યા છે. કઈ ભાષાની અંદર લખાયેલા છે? તો બંને પાલી ભાષાની અંદર. ભાષા પણ ખાસ યાદ રાખજો. એક છે દીપવંશ અને બીજું છે મહાવંશ. ખાસ યાદ રાખજો, જૂના પેપરો તમે સોલ્વ કરશો તો આ દીપવંશ અને મહાવંશ શેની સાથે સંકળાયેલા છે? બૌદ્ધ ધર્મ. બીજું કે કઈ ભાષાની અંદર લખાયેલા છે? તો પાલી ભાષાની અંદર. ત્રીજો પ્રશ્ન કે ક્યાંથી મળ્યા છે? તો શ્રીલંકાથી. શ્રીલંકાનું જે હતું એ ટાઈમે બૌદ્ધ ધર્મનો ફેલાવો જે હતો એ ટાઈમે શ્રીલંકાની અંદર થયો હતો, તો એ ટાઈમે આ પુસ્તકો લખાણા હશે. બીજું સાહિત્ય થેરી ગાથા. જીપીએસસી પૂછેલું થેરી ગાથા શું છે? તો કયા ધર્મ સાથે સંકળાયેલું? ખબર કોઈ? થેરી ગાથા શું છે? તો બૌદ્ધોના જે સાધુ સાધ્વીઓ જે હતા, આ સાધુ સાધ્વીઓએ જે કવિતાઓ જે લખી, આ કવિતાઓનો શું છે? સંગ્રહ. કવિતાઓનો સંગ્રહ છે. એને બૌદ્ધોના ઉર્મી કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે. બૌદ્ધોના ઉર્મી કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. કયું? તો થેરી ગાથા.
હવે આ થેરાપંથ જે રહ્યો બૌદ્ધોની અંદર, થેરાપંથ જે રહ્યો આ સૌથી જૂનામાં જૂનો ગણાય. બૌદ્ધોની અંદર સૌથી જૂનામાં જૂનો કયો પંથ ગણાય છે? તો થેરાપંથ ગણાય છે. બીજું કે ઓકે, તો એનું સાહિત્ય જે હતું એ આપણે જોયું. પછી જે આંબેડકર જે હતા, બાબા સાહેબ આંબેડકર, આ બાબા સાહેબ આંબેડકરે કયો બૌદ્ધ ધર્મનો કયો પંથ અપનાવ્યો હતો? નિયો. કયો બૌદ્ધ ધર્મ? બૌદ્ધ ધર્મની અંદર પણ પંથ પડેલા છે, તો નિયો ખાસ યાદ રાખજો કે બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મનો જે પંથ અપનાવ્યો હતો, કયો પંથ હતો? નિયો પંથ હતો. અને ભારતની અંદર આ પંથ જ અત્યારે ચાલે છે. ભારતમાં જે બૌદ્ધ ધર્મનો નિયો પંથ રહ્યો એ સમગ્ર ભારતની અંદર અત્યારે ચાલે છે. મોટા ભાગે જે દલિત જે રહ્યા એ બૌદ્ધ ધર્મ અપનાવે છે. બીજું હવે સ્ટોરીમાં કેટલી હતા? તો ભગવાન બુદ્ધ જે હતા એ ભગવાન બુદ્ધ હવે ક્યાં જશે? ફરીથી જે અલગ અલગ જે રાજ્યો જે હતા આ રાજ્યોની અંદર શું કરશે? તો ઉપદેશો આપશે. આ ઉપદેશો એમણે સતત 45 વર્ષ સુધી ઉપદેશો આપ્યા. એમનું શરીર પણ હવે થાક્યું હતું, તો એ હવે છેલ્લે જાય છે કુશીનારાની અંદર. કુશીનારાની અંદર જાય છે અને પોતાનો છેલ્લો ઉપદેશ કોને આપે છે? તો સુભદ્ર. ભગવાન બુદ્ધ પોતાનો છેલ્લો ઉપદેશ કોને આપે છે? તો સુભદ્ર. બીજો એક પ્રશ્ન પૂછાય કે બૌદ્ધ ધર્મ અપનાવનાર પ્રથમ વેપારી કોણ હતું? બૌદ્ધ ધર્મ અપનાવનાર પ્રથમ વેપારી કોણ હતું? ખબર કોઈને? બૌદ્ધ ધર્મ અપનાવનાર પ્રથમ વેપારી કોણ હતું? યશ. યશ નામનો એક વેપારી હતો. આ વેપારીએ સૌ પ્રથમ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. અને આ વેપારીને ઉપદેશ આપતી વખતે ભગવાન બુદ્ધે એવું કીધું હતું કે બહુજન હિતાય બહુજન સુખાય. ઓકે, બહુજન હિતાય બહુજન સુખાય. આ વાક્ય કોણે કીધું હતું? તો ભગવાન બુદ્ધે કીધું હતું. ક્યારે? તો જ્યારે આ વેપારીને દીક્ષા આપતા હતા એ ટાઈમે એમણે આ કીધું હતું. તો આ જે છેલ્લો ઉપદેશ કોને આપ્યો હતો? તો સુભદ્રને. એમના છેલ્લા સમય સુધી એમના જોડે કોણ હતું? તો મેં તમને કીધું એમ કે આનંદ જે હતો. તો આનંદ એ કુશીનારાની અંદર જ્યારે ભગવાન બુદ્ધે એમના મૃત્યુના થોડા ટાઈમ પહેલા જ્યારે એક સભા ભરાણી હતી, સભાની અંદર કીધું હતું કે ભાઈ ટૂંક સમયની અંદર શું કરવાનો છે? મારો દેહ છોડવાનો છે. તો આનંદ એક જગ્યાએ જઈ અને રડતા હતા કે ભાઈ ભગવાન બુદ્ધને કે તમારા મૃત્યુ પછી આ બૌદ્ધ ધર્મનું શું? અને અમને રસ્તો દેખાડવા વાળું કોણ? તો અહીંયા જે ભગવાન બુદ્ધ જે હતા, ભગવાન બુદ્ધ કહે છે કે આ બુદ્ધ જે રહ્યું એ કોઈ વ્યક્તિનું નામ નથી. એ તો મારી પહેલાય બુદ્ધ થઈ ગયા છે, મારા પછી પણ બુદ્ધ થવાના છે. તો પૂછે છે કે ભાઈ તમારા પહેલા જે બુદ્ધ હતા એમનું નામ શું હતું? તો કશ્યપ બુદ્ધ. પૂછાય કે ભાઈ ભગવાન બુદ્ધના પુરોગામી બુદ્ધ કોણ હતા? ભગવાન બુદ્ધના પુરોગામી બુદ્ધ કોણ હતા? તો કશ્યપ બુદ્ધ. અને ભગવાન બુદ્ધે કીધું કે ભાઈ મારા અવસાન પછી પણ બુદ્ધનો જન્મ થશે. આ બુદ્ધનું નામ શું હશે? તો મૈત્રેય બુદ્ધ. તો આ અનુગામી બુદ્ધ કહેવાય. અનુગામી બુદ્ધ. પુરોગામી બુદ્ધ જે હતા કશ્યપ બુદ્ધ, જે આ ગૌતમ બુદ્ધ, અને પછી ગૌતમ બુદ્ધના અનુગામી કોણ રહેશે? તો એમના પછી કોણ થશે? તો જે બુદ્ધ થશે એમનું નામ શું થશે? મૈત્રેય બુદ્ધ. અને એમણે કીધું કે ભાઈ જ્યાં સુધી એમનો જન્મ થાય ત્યાં સુધી તમે આ જે ત્રિપિટક જે રહ્યું આ ત્રિપિટકને મારો એક આદેશ માનજો કે એના પ્રમાણે આપણો ધર્મ ચલાવજો. તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય, તમારા ઓપ્શનોની અંદર એમ પૂછાય કે ભાઈ બૌદ્ધ ધર્મ પુનર્જન્મની અંદર માનતો તો કે નતો માનતો? હમણાં જ આ STI ની કોઈની એક્ઝામ ગઈ એની અંદર હતું કે જૈન ધર્મ પુનર્જન્મ માનતો તો નતો માનતો? તો બૌદ્ધ ધર્મની અંદર શું પુનર્જન્મની અંદર માનતો તો નતો માનતો?
તો આટલું ભણ્યા પછી આપણને એટલી ખબર પડી છે કે જો માનતો હોય ને બૌદ્ધ ધર્મની અંદર તો જ આ એમણે કીધું હોય કે ભાઈ મારો જન્મ અથવા તો મારા પહેલા જન્મ થયેલો છે અને આ પછી પણ જન્મ થવાનો છે. તો બૌદ્ધ ધર્મની અંદર પુનર્જન્મને માન્યતા. કે ખાસ યાદ રાખજો, પુનર્જન્મની અંદર બૌદ્ધ ધર્મને માન્યતા મળેલી છે કે ભાઈ ફરીથી બીજો જન્મ થાય છે. ભગવાન બુદ્ધનું જ્યારે મૃત્યુ થવાનું હોય છે એની પહેલા એ આનંદને કહે છે કે મારી મરતા ટાઈમે એક ઈચ્છા છે કે મારા જે અસ્થિઓ જે રહ્યા એના 8 કુંભ બનાવજો અને 8 દિશાઓની અંદર એ આપી દેજો. વિચારો કે જે વ્યક્તિ આખી જિંદગી એમ કહે છે કે સંસાર દુઃખોથી ભરેલો છે, દુઃખનું કારણ શું છે? તૃષ્ણા એટલે ઈચ્છા. આ ઈચ્છા જ શું છે? આખા દુઃખનું કારણ છે. એ જ વ્યક્તિ મરતી વખત એમ કહે છે કે મારી એક ઈચ્છા છે કે મારા મર્યા પછી જે મારી જે આજે જે અસ્થિઓ રહી એ 8 દિશાની અંદર તમે આપી દેજો હારા વ્યક્તિઓને. અને એના ઉપરથી શું થયું? 8 દિશાની અંદર જે અસ્થિઓ આપી એના ઉપરથી 8 સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે શું? તો ભગવાન બુદ્ધની જે અસ્થિઓ જે રહી એ નીચે રાખવામાં આવે અને ઉપર શું કરવામાં આવે? ચણતર કરવામાં આવે. તો આવા 8 દિશાની અંદર 8 સ્તૂપ બનાવવામાં આવ્યા હતા. બીજું કે એમના અવસાન પછી જે બૌદ્ધ ધર્મ જે હતો એનું શું થયું? તો ધીરે ધીરે ફેલાવો શું થયો? તો ઘટ્યો. કેમ? તો એના માટે બૌદ્ધ સંઘ જે હતો, આ બૌદ્ધ સંઘને સૌથી વધારે જવાબદાર માનવામાં આવે છે. આ બૌદ્ધ સંઘની સ્થાપના કોણે કરી હતી? ભગવાન બુદ્ધે જ કરી હતી. શા માટે કરી? તો એક સૂત્રતા જળવાઈ રહે, એક સૂત્રતા જળવાઈ રહે એ માટે કરીને જ એમણે શું કર્યું હતું? તો બૌદ્ધ સંઘની સ્થાપના કરી હતી. અને આ બૌદ્ધ સંઘો જે હતા, આ બૌદ્ધ સંઘોની અંદર ભગવાન બુદ્ધ જે હતા, આ બુદ્ધના મૃત્યુ પછી એની અંદર વિખવાદ ઘણો બધો વધી ગયો. કેમ? તો કે ભાઈ કોઈ એક ચોક્કસ એવું વ્યક્તિ નહોતું કે ભાઈ આ બધાને માર્ગ આપી કે માર્ગ બતાવી કે. તો એટલા માટે કરીને અંદર અંદર શું ચાલુ થયા? વિખવાદ ચાલુ થયા. અને એટલા માટે કરીને જ બૌદ્ધ ધર્મનું શું થયું? ભાઈ ધીરે ધીરે ફેલાવો ઓછો થયો. બીજી વસ્તુ કે આ જે હીનયાન અને મહાયાન જે બે ભાગ પડ્યા, હીનયાન અને મહાયાન, એમાંથી જે આ હીનયાન જે રહ્યો, આ હીનયાન ત્રિપિટક સિવાય બીજી કોઈ વસ્તુને માન્યતા આપતો નથી. કે બૌદ્ધ ધર્મની અંદર સૌથી સર્વોપરી કોણ છે? ત્રિપિટક છે. ભગવાન બુદ્ધ પછી સૌથી સર્વોત્તમ કોણ રહેશે? ત્રિપિટક રહેશે. જ્યારે મહાયાન જે હતી, આ મહાયાન શાખા જે હતી એ વિસ્તૃત શાખા હતી. એમણે ત્રિપિટક સિવાયના જે પણ ગ્રંથો જે હતા એમ બધાને શું કરી છે? માન્યતા આપી છે. આજે બૌદ્ધ ધર્મની અંદર જેને જોડાવવું હોય એના માટે પણ એમની જે દ્રષ્ટિ જે હતી કેવી રહી? સમાન થઈ છે કે ભાઈ કોઈ બી વ્યક્તિ જોડાઈ ગઈ છે ત્યારે એની અંદર નિયમો કેવા હતા? એકદમ કડક નિયમો હતા. અને એની અંદર નિયમો કેવા હતા? તો હળવા નિયમો હતા. આ હીનયાન અને મહાયાનની અંદર. તો ભગવાન બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતું? પૂછાય તો ભગવાન બુદ્ધનું મૃત્યુ જે હતું ક્યાં થયું હતું? આ મૃત્યુની ઘટના જે રહી એ મહાપરિનિર્વાણ કહેવાય છે. મહાપરિનિર્વાણ. એમણે જે પ્રથમ ઉપદેશ જે આપ્યો હતો એ શું કહેવાય છે? તો ધર્મચક્ર પ્રવર્તન. એમનું જે મૃત્યુ જે રહ્યું મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. તો કઈ જગ્યાએ થયું હતું? તો કુશીનારા. ક્યારે થયું હતું? તો વૈશાખી પૂર્ણિમા. મેં તમને કીધું કે ભાઈ એમનો જન્મ જે હતો એ પણ વૈશાખી પૂર્ણિમાએ થયો હતો. એમને જ્ઞાન પણ વૈશાખી પૂર્ણિમાએ મળ્યું હતું ને એમનું અવસાન પણ ક્યારે થયું હતું? વૈશાખી પૂર્ણિમાના. તો કુશીનારાની અંદર એમનું શું થયું હતું? અવસાન થયું હતું. એમના સમયગાળા દરમિયાન કહેવામાં આવ્યું કે મગધની અંદર, મગધમાં જે બૌદ્ધોના જે વિહારો હોય કે આ વિહારો અથવા તો ગુફાઓ જે હોય, આ ગુફાઓની અંદર સાધુ અને સાધ્વીઓ બેસીને શું કરતા? તપશ્ચર્યા કરતા. તો મગધની અંદર એ ટાઈમે વિહારો એટલા બધા વધી ગયા હતા કે આખા પ્રદેશનું નામ શું પડી ગયું? વિહાર. શું પડી ગયું? વિહાર. અને આ વિહારનો જ અપભ્રંશ થઈ અને શું બન્યું? બિહાર.
આ વિહારનો જે ભ્રંશ થઈને શું બન્યું આજનું બિહાર. તો આ બિહારની અંદર જે તે સમયે શું હતું કે બૌદ્ધોના વિહારો ઘણા બધા વધારે હતા, તો એટલા માટે કરીને આજે એ પ્રદેશ શું કહેવાય છે? તો બિહાર કહેવાય. હવે એમના સમયગાળા દરમિયાન સૌથી વધારે પ્રશ્નો કોઈ પૂછાતા હોય તો જેની બૌદ્ધ ધર્મની જે સંગતિઓ ભરાણી હતી, 4 સંગતિઓ, એની અંદરથી સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. ટોટલ કેટલી ભરાણી હતી? તો 4. પ્રથમ પૂછે તો ઈસવીસન પૂર્વે 483. આ ઈસવીસન પૂર્વે જ્યારે આપણે લખતા હોય ત્યારે મતલબ કે આ જો ટાઈમ લાઈન છે તો અહીંયા ઈસવીસન 1, 2, 3, 4 એમ ચાલતું હોય. અને જ્યારે ઈસવીસન પૂર્વે જ્યારે ચાલતું હોય ત્યારે ઊંધું ચાલતું હોય. અહીંયા 7 હોય, અહીંયા 6 હોય, અહીંયા 5 હોય, અહીંયા 4 હોય, આ રીતે. તો ઈસવીસન પૂર્વે 56 જે રહ્યું અને ઈસવીસન પૂર્વે 45, તો આ બંનેમાંથી પહેલા શું આવશે? ઈસવીસન પૂર્વે 56 આવશે કે 45 આવશે? પહેલા 56 આવશે. મેં કીધું ને આ ઉલટું ચાલશે. આ બાજુથી શું ચાલશે? ઉલટું ચાલશે. તો પહેલા 56 આવશે, પછી 55 એમ કરીને 45 આવશે. ટાઈમ લાઈનની આ બાજુ તમે જશો, જે ઈસુનો જન્મ થયો એની આ બાજુ જશો તો વધશે 2001, પછી 2, 3, 4 એમ. ત્યારે આ બાજુ તમે આવો ઈસવીસન પૂર્વે તો શું થતું હોય? એક વર્ષ ઘટતું હોય. તો આ ઈસવીસન પૂર્વે 483, આ ઈસવીસન પૂર્વે 383, આ ઈસવીસન પૂર્વે 250 અને આ ઈસવીસન પૂર્વે 72 ની અંદર. ઓકે, તો આ 4 યાદ રાખવાના કે પ્રથમ બૌદ્ધ સંગતિ ક્યારે ભરાણી? તો 483, બીજી 383. એક્ઝેક્ટ એના કેટલા વર્ષ પછી? તો 100 વર્ષ પછી. 483, 383, 100 વર્ષ થયા. પછી 250 ની અંદર ને પછી ઈસવીસન પૂર્વે 72 ની અંદર. હવે એની અંદર શું પૂછાતું હોય? તો એક એમનું સ્થળ પૂછાતું હોય કે ભાઈ આ કઈ જગ્યાએ ભરાણી હતી. પછી બીજું કે એ વખતે એ રાજા અથવા તો શાસક કોણ હતા. અને ત્રીજું કે આ જે બૌદ્ધ સંગતિ જે ભરાણી હતી એ કોના અધ્યક્ષ સ્થાને ભરાણી, એના અધ્યક્ષ કોણ હતા એ. તો આ 4 પરીક્ષાની અંદર વારે ઘડી પૂછાતી હોય તો આપણે મેં શીખવાડી દીધું કે એનું શું કરવાનું છે? શોર્ટ કરવાનું છે. શું યાદ રાખવાનું છે? કે રામ વિકાસ પામ, પછી ફરીથી કઈ કઈ યાદ કરવાના, પણ અહીંયા કઈ કઈની જગ્યાએ કે વી તમારે યાદ રાખવાનું. પરીક્ષાની અંદર બૌદ્ધ ધર્મની અંદર સૌથી વધારે પ્રશ્નો પૂછાતો હોય એમાંથી પૂછાતો હોય તો શું યાદ રાખવાનું છે? કે રામ, પછી વિકાસ પામ ને છેલ્લે કે વી. આ ખાસ લખી નાખજો. તો રામ ઉપરથી શું યાદ રાખવાનું છે કે પહેલું જે બૌદ્ધ સંગતિ જે ભરાણી હતી કઈ જગ્યાએ ભરાણી હતી? તો રાજગૃહ. ક્યાં ભરાણી હતી? રાજગૃહ. એ વખતે શાસક કોણ હતો? તો અજાત શત્રુ. પછી એના અધ્યક્ષ કોણ હતા? તો મહાકશ્યપ. હવે આ જે પ્રથમ બૌદ્ધ સંગતિ જ્યારે ભરાણી હતી ત્યારે ત્રિપિટકની રચના થઈ હતી. શેની? ત્રિપિટક. આ ત્રિપિટકની અંદરથી સુત પિટક અને વિનય પિટક. સુત પિટક અને વિનય પિટક. આ સુત પિટક અને વિનય પિટકની રચના કઈ બૌદ્ધ સંગતિ દરમિયાન થઈ? તો પ્રથમ. ઓકે, પછી બીજાની અંદર જુઓ કે બીજી બૌદ્ધ સંગતિ. તો અહીંયા વી ઉપરથી શું આવશે? વી ઉપરથી શું આવશે? વૈશાલ. પછી કે એટલે કાલા શો. કાલા જામના, કાલા શો. પછી એસ ઉપરથી સુબુકાશી. શું આવશે? સુબુકાશી. પછી ત્રીજી બૌદ્ધ સંગતિ ભરાણી. આ ત્રીજી બૌદ્ધ સંગતિની અંદર કઈ જગ્યાએ ભરાણી? તો પાટલીપુત્ર. કોના રાજા કોણ હતો? તો સમ્રાટ અશોક. પછી અધ્યક્ષ કોણ હતા? તો મોગલીપુત્ર તિસ્ત. કોના અધ્યક્ષ સ્થાને? તો મોગલીપુત્ર તિસ્તના અધ્યક્ષ સ્થાને.
આ જે ત્રીજી બૌદ્ધ સંગતિ ભરાણી, આ ત્રીજી બૌદ્ધ સંગતિ દરમિયાન અભિધમ્મ પીટકની રચના થઈ. જો શુદ્ધ પીટક અને વિનય પીટક પૂછે તો પ્રથમ, અને ત્રીજાની અંદર પૂછે તો અભિધમ્મ પીટક. પછી ચોથી બૌદ્ધ સંગતિ, તો ચોથી બૌદ્ધ સંગતિની અંદર કુંડળવન ક્યાં આવ્યું? તો કાશ્મીરની અંદર. કોના અધ્યક્ષ સ્થાને ભરાણી? તો કનિષ્ક. કયા વંશનો હતો? કુષાણ વંશનો હતો. કયા વંશનો હતો? કુષાણ વંશનો. ઓકે. અને કોના અધ્યક્ષ સ્થાને? તો વસુમિત્ર. કોના અધ્યક્ષ સ્થાને ભરાણી? તો વસુમિત્ર. આ ચોથી બૌદ્ધ સંગતિ દરમિયાન બૌદ્ધ ધર્મ જે આવે એ બે ફાંટાની અંદર વેચાઈ ગયો. કયો કયો? તો મહાયાન અને હીનયાન. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે કઈ બૌદ્ધ સંગતિ દરમિયાન બૌદ્ધ ધર્મના બે ભાગ પડ્યા હતા, મહાયાન અને હીનયાન? તો ચોથી બૌદ્ધ સંગતિ દરમિયાન. તો આ પ્રથમ બૌદ્ધ સંગતિ, એની અંદર મહાકશ્યપ, બીજાની અંદર સુબુકાશી, ત્રીજાની અંદર મોગલીપુત્તીસ અને ચોથાની અંદર વસુમિત્ર. આ અજાતશત્રુ જે હતો કયા વંશનો હતો? અજાતશત્રુ તો અર્યક વંશનો હતો. પછી કાલાશુક કયા વંશનો હતો? શિશુનાગ વંશનો હતો. પછી અશોક મૌર્ય વંશનો હતો. ક્યારેક એમના નામ પણ પૂછી દે કે કોના સમયગાળા દરમિયાન અથવા તો કયો વંશના સમયગાળા દરમિયાન આ બૌદ્ધ સંગતિઓ ભરાણી હતી. આ બૌદ્ધ સંગતિ ભરાણી કેમ હતી ખબર? શેના માટે ભરાણી હતી? તો બૌદ્ધોની અંદર જે વાદ વિવાદો જે ચાલતા હતા એના માટે કરી અને આ ચાર સંગતિઓ ભરાણી હતી. પણ એકે સંગતિની અંદર કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નતું. એટલા માટે કરીને છેલ્લે પછી શું કરવામાં આવ્યું? અહીંયા બે ભાગ પાડવામાં આવ્યા કે જેને સરળ નિયમો પાળવા હોય સરળ નિયમો પાળો, જેને કઠિન નિયમો પાળવા હોય કઠિન નિયમો પાળો. એ રીતે શું કર્યા? એને બે ભાગ પાડવામાં આવ્યા. પરીક્ષાની અંદર એની અંદરથી સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય. અમુક આ બૌદ્ધ ધર્મના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જે રહ્યા, ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પૂછાતા હોય છે. તો પહેલી વસ્તુ કે ભાઈ પુનર્જન્મની અંદર શું કરે છે? માને. બીજી વસ્તુ કે ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરે છે કે નથી કરતો બૌદ્ધ ધર્મ? તો સ્વીકાર કરતો પણ નથી ને અસ્વીકાર પણ નથી કરતો. ભગવાન ગૌતમ બુદ્ધ એમ પણ નથી કહેતા કે ભગવાન નથી, અને એમ પણ નથી કહેતા કે ભગવાન છે. એટલે સ્વીકાર કે અસ્વીકાર બંને નથી કરતા. ભગવાનની સ્વીકૃતિ, ભગવાનની અસ્તિત્વની સ્વીકૃતિ અથવા તો અસ્વીકાર નથી કરતા. ત્રીજી વસ્તુ કે કર્મની અંદર માને છે કે નથી માનતો? કે કર્મનું ફળ મળે કે ના મળે? આ વિધાનોની અંદર ખાસ પ્રશ્ન પૂછાય કે કર્મના ફળની અંદર માને છે કે નથી માનતો? તો માને. કર્મમાં માને. પછી બીજું કે સંસાર ક્ષણ ભંગુર છે. સંસાર ક્ષણ ભંગુર છે. આ વાત બૌદ્ધ ધર્મની અંદર સ્વીકારેલી છે. પછી બીજું તમે ભણ્યા એના ઉપરથી વેદોની જે પ્રામાણિકતા રહી, આ વેદોને સ્વીકારે છે બૌદ્ધ ધર્મ? કે વેદોની અંદર જે લખેલું છે સાચું છે એને સ્વીકારે છે બૌદ્ધ ધર્મ? તો નથી સ્વીકારતો. કેમ? જો સ્વીકારતો હોત તો વેદો પ્રમાણે અહીંયા ચાર ભાગ પડ્યા હોત વર્ણ પ્રમાણે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પડ્યા હોત કે ના પડ્યા હોત? તો વેદોની પ્રામાણિકતાને સ્પષ્ટપણે નકારે છે. વેદોની પ્રામાણિકતાને સ્પષ્ટપણે નકારે. વેદોની પ્રામાણિકતાને શું કરે? સ્પષ્ટપણે નકારે છે કે ભાઈ આવું કંઈ અંદર હોતું, જે વેદોની અંદર જે લખેલું જે રહ્યું એ બધું સાચું માની શકાય નહીં. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ એના ફેક્ટ હતા. છેલ્લે એનું પતન જોવું આપણે કે બૌદ્ધ ધર્મનું પતન કેમ થયું.
તો પહેલું મેં કીધું એમ કે શું હતું, તો બૌદ્ધ સંઘ જે હતા, આ બૌદ્ધ સંઘની અંદર મુખ્ય વ્યક્તિ કોઈ ના રહ્યો કે જે આખા ધર્મને દોરી જાય. ભગવાન બુદ્ધના અવસાન પછી એવી કોઈ વ્યક્તિ નથી કે આ દોરી જાય આખા ધર્મને. તો એક મુખ્ય કારણ આ ગણી શકાય. પછી બીજી વસ્તુ કે એના પછીના જે રાજાઓ જે હતા સમ્રાટ અશોક પછીના, તો અશોક પછીના જે રાજાઓ હતા એમણે બૌદ્ધ ધર્મને આશ્રય ના આપ્યો. બૌદ્ધ ધર્મને આશ્રય ના આપ્યો. ખાલી કોણે આપ્યો હતો? છેલ્લે હર્ષવર્ધને આપ્યો હતો. મોક્ષ પરિષદ રાખતો ખબર દર વર્ષે હર્ષવર્ધન. તો અશોક પછી જે હતો કોઈ એવા મોટા રાજાએ આ ધર્મને આશ્રય ના આપ્યો, એટલા માટે કરીને પછી આ ધર્મનો ફેલાવો શું થયો? ઓછો થયો. પછી બીજું કારણ, એના પતનનું બીજું કારણ શું હતું? તો જેમ મેં કીધું એમ કે પેલું શું હતું કે પ્રજાથી રાજા સામે જતો. કોઈ ધર્મ હતો, મોટાભાગે ધર્મ એવા હતા કે પહેલા પ્રજા સ્વીકારતી પછી રાજા સ્વીકારતો. એની અંદર શું થયું હતું? પહેલા રાજાએ સ્વીકાર્યો અને પછી પ્રજા. મતલબ કે એ રાજા પછીનો કોઈ રાજા આવ્યો તો પછી ત્યાં આ ધર્મનો જે સ્વીકાર્યો ના, તો પછી પબ્લિક એ ત્યાંથી છૂટી થઈ ગઈ કે ભાઈ રાજા ધર્મ નથી માનતો તો ભાઈ અમારે નથી માનતો. ઓકે. બીજી વસ્તુ કે એના પછી જે આયા રાજપૂતો, આ રાજપૂતોએ સ્પષ્ટ ના પાડતી હતી કે ભાઈ અહિંસા વગર, જે અહિંસા જે રહી એના વગર તો રાજ્ય ચલાવવું શક્ય જ નથી. એટલે અને જે બૌદ્ધ ધર્મની અંદર જેટલા મોટા ભાગે શરૂઆતની અંદર દીક્ષા લીધી હતી બધા કેવા હતા? તો બ્રાહ્મણો. કેવા હતા? બ્રાહ્મણો. આ બ્રાહ્મણો જ્યારે એમને તક મળી ત્યારે આ બ્રાહ્મણો તરત ઊંચા થયા કે ભાઈ આજે એમનું તો પેલું બધું બંધ થઈ ગયું હોય ને, યજ્ઞો ને બધું બંધ થઈ ગયું હોય, તો એમની કામગીરી શું થઈ ગઈ હોય? બંધ થઈ ગયું હોય. તો જેવી ભગવાન બુદ્ધનું અવસાન થયું તો એના પછી રાજપૂતો આવ્યા, તો રાજપૂતોએ આ ફરીથી શું કરાયું? શરૂ કરાયું. અને બીજું કે તુર્કોનું આક્રમણ. નાલંદા જેવી વિદ્યાપીઠો હતી એની અંદર જેટલા બૌદ્ધ જે સાહિત્ય હતું, આ બધી સાહિત્યને શું કરી નાખ્યું હતું? બાળી નાખ્યું. મેં કીધું એમ કે 4 મહિના સુધી ખાલી પુસ્તકો સળગ્યા હતા. વિચારો નાલંદાની અંદર પુસ્તકો કેટલા બધા હશે. તો આ તુર્કોનું આક્રમણ પણ એક મુખ્ય કારણ હતું. રાજપૂતો જે હતા એમણે પણ આ ધર્મને નકાર્યો હતો. પછી આ કારણ પણ હતું. અને બીજું કે અશોક પછીના રાજાએ જે હતું બૌદ્ધ ધર્મને સ્વીકાર નતો કર્યો. બીજી વસ્તુ કે સારનાથનો જે સ્તંભ રહ્યો એ તમે ખાસ પ્રશ્ન યાદ રાખજો. કેટલા સિંહો આવેલા છે? ના હોય. આજ કઈ જગ્યાએ બેહાડ્યો? 4. સારનાથને જે સિંહની જે આકૃતિ જે રહી, આ પેલા સિંઘમ જેવું ના થાય કે 5મા શેરી, હા એવું ના થાય. पूछे पुलिस की वर्दी में कितने शेर होते हैं? તો સારનાથની અંદર કેટલા જે સ્તંભ રહ્યો એની અંદર કેટલા સિંહો છે? 4. એમાંથી દ્રશ્યમાન સિંહો કેટલા છે? દ્રશ્યમાન એટલે કે જે સ્તંભ રહ્યો એની અંદર આપણે જોઈ શકો છો તો એવા 3 સિંહો છે. 3 સિંહો છે. અને આ જે સારનાથનું જે ચિહ્ન હતું એ કઈ જગ્યાએ અપનાવવામાં આવ્યું છે? તો શેમાં અપનાવવામાં આવ્યું છે? ભારતના રાષ્ટ્રધ્વજની અંદર જે ચિહ્ન જે રહ્યું એ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો સારનાથમાંથી. ઓકે.